यो देवेक्षरनाम्नि धाम्नि परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदारश्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनीशम् श्रीस्वामिनारायणम् अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् कुरुते सुखादिजलधि भुवि भ्रमेणे भय माया पुरुषकालपद्मजमुखा नस्योदगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री स्वामीनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान वाला वाला अपना आराध्य इष्टदेव परात्पर पूर्ण पुरुषोत्तम नारायण स्वामीनारायण भगवान पूजनीय संतो तथा आप सर्वे भक्तों ने આજની રવિ સભામાં ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, મંગળાચરણના શ્લોક બોલ્યો ને હમણાં, એમાં ભગવાનનો બહુ મહિમા આવ્યો કે આપણે જેને ભજીએ છીએ એ ભગવાન કેવા મોટા છે। તો ઘણી બધી વાતો છે એ બંને શ્લોકમાં, પણ એક વાત હમણાં મંગળાચરણ કરતા કરતા મને બહુ સારી લાગી કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે, મોટા મોટા દેવો અને ઈશ્વરો, મોટા મોટા લોકાધિપતિઓ, એ બધાનો કંટ્રોલ સ્વામિનારાયણ ભગવાનના હાથમાં છે। કઈ રીતે? નસ્યો તો ગાવો યથા, બળદને નાથેલો હોય તો કેવો ખેડૂત રાસ ખેંચે એટલે તરત સ્ટોપ, બરાબર? હવે ખેડૂત કરતા તો ઓલામ કેટલું બળ હોય, પણ કંટ્રોલ કોના હાથમાં છે? એમ સામાન્ય જીવથી માંડીને મોટા મોટા ઈશ્વરો સુધી બધાનો કંટ્રોલ કોના હાથમાં છે? ભગવાન સ્વામિનારાયણના હાથમાં। એવા મોટા સ્વામિનારાયણ ભગવાનને હું વંદન કરું છું। એવું બધી વાત, ઘણી બધી સારી સારી વાત આવે, પણ આવો બધો મહિમા જ્યારે આપણે વિચારીએ ને ત્યારે આપણા અંતરમાં ખૂબ આનંદ આવે। એકવાર ભગવાન સ્વામિનારાયણે જાળિયામાં મંદવાડની લીલા ગ્રહણ કરેલી। મનુષ્ય લીલા કરે ને, ભગવાને વચનાવતમાં કીધું કે ભગવાન જ્યારે મનુષ્ય દેહમાં હોય ત્યારે બરોબર માણસના જેવી બધી જ ક્રિયા કરે। તો ભગવાન જાળિયામાં હતા ત્યારે મંદવાડની લીલા કરી, પછી ધીરે ધીરે ભગવાન સાજા થયા ત્યારે મુક્તાનંદ સ્વામી વગેરે બધા સંતો શ્રીજી મહારાજની ખબર અંતર પૂછવા માટે ત્યાં ભેગા થયેલા। ત્યારે શ્રીજી મહારાજે વાત કરી એક બહુ સરસ, એ વાત મારે આજ તમને સંભળાવીશ। ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે, શ્રીજી મહારાજે વાત કરી હો મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને
શ્રીજી મહારાજ કે આપણા પરમહંસ તથા સત્સંગીએ સર્વેને તો એમ નિશ્ચય કરવો છે, તમારે બધા એવું પાક્કું કરીને માનવું. કેવું માનવું? તો આપણે તો એ અક્ષરધામ રૂપ જે મુક્તોની પંક્તિ છે એમાં ભળવું છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના તખત ઉપર વિરાજમાન છે. ચારે બાજુ અનંત મુક્તો સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરે છે, અને દર્શન કરવા માત્રથી પાંચેય વિષયના સુખ એક સાથે આવે છે. તમે દૂધ પાક ખાવ ને તો તમને એનો ટેસ્ટ આવે, બરાબર? એક રસનું સુખ આવ્યું, સુગંધ આવે તો ગંધનું સુખ આવ્યું, અને આમ દેખાવમાં જરાક સારું લાગે તો રૂપનું સુખ આવ્યું. પણ તોય બે રહી ગયા. સમજાણું તમને? તમે કોકનું રૂપ જુઓ તો રૂપ બહુ સારું લાગે, પણ એની પાસે જાવ તો ગંધાતો હોય. એક વિષયનું સુખ આવ્યું પણ બાકીનું કોઈ એવું નહીં. પણ ભગવાનની મૂર્તિ કેવી છે ખબર છે? દર્શન માત્ર કરીને પાંચેય વિષયનું સુખ એક સાથે આવે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પાંચેય વિષયનું સુખ એક સાથે આવે. એવા બધા મુક્તો શ્રીજી મહારાજની મૂર્તિનો મહા આનંદ માણે છે. શ્રીજી મહારાજ કે તમારે બધા એવો નિશ્ચય કરવો જે અક્ષરરૂપ મુક્તોની પંક્તિમાં આપણે ભળવું છે. આ દેહ કરીને ભગવાનની આજ્ઞા ઉપાસના પાકી કરીને અક્ષરધામની જે મુક્તોની પંક્તિ છે એમાં ભળવું છે. ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માઇક સુખ તેને ઈચ્છવું નથી, અને એમાં કોઈ ઠેકાણે બંધાવું નથી. આ દુનિયાના જે કાંઈ સુખ છે ને એ કેવા છે ખબર છે? દુઃખરૂપ. ત્રણ એના ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં વિશેષણ આપ્યા છે. દુઃખરૂપ છે, તુચ્છ છે, નાશવંત છે. એ બહુ સમજવા જેવું છે. ઘણી વસ્તુ દુઃખરૂપ હોય. કોઈક માવાના બંધાણી હોય ને તેને આપણે કહીએ ભાઈ માવો દુઃખરૂપ છે, તમે માવો છોડી દો. તો એ કે ભલે ને દુઃખરૂપ પણ અત્યારે ખોટો ચડે છે ને. સમજાણું? એટલે ભગવાને કીધું દુઃખરૂપ છે પણ તુચ્છ પણ છે, એમાં કાંઈ લેવાનું નથી. તમે ગમે એટલો માવો ખાઓ, માવાનો દાખલો દઉં છું, બાકી બધું લઈ લેવાનું એમાંથી. તુચ્છ છે, એની કોઈ વેલ્યુ જ નથી. ઢોરને નાખો તોય ન ખાય એમ. પંચ વિષયના સુખ દુઃખરૂપ છે, અને જીવને એમાં માલ મનાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે પંચ વિષયના સુખ એના માટે જીવ માથા કપાવે છે, પણ એ દુઃખરૂપ તો છે, વળી તુચ્છ છે. ઘણાને એમ થાય કે દુઃખરૂપ હોય તોય કાંઈ વાંધો નહીં, તુચ્છ હોય તોય કાંઈ વાંધો નહીં, પણ અમને મજા આવે છે એટલે અમને ભોગવવા દો. પછી ભગવાને કીધું નાશવંત છે. તમારે ગમે એટલા એ પકડીને રાખવા હશે પણ એ રહેશે નહીં. એક દિવસ તો હાથમાંથી છૂટશે, છૂટશે ને છૂટશે. માટે માઇક વિષય છે એ તુચ્છ છે, દુઃખરૂપ છે અને નાશવંત છે. ભગવાન કે એકે સુખમાં આપણે બંધાવું નથી, એવો પાક્કો નિશ્ચય કરો. કોને કહે છે ભગવાન? મુક્તાનંદ સ્વામીની બધા સંતોને, બરાબર ને? તો ભેગા ભેગા આપણને કહે છે ને અક્ષરધામમાં જવું હોય એને બધા વિચારવાનું. એવો દ્રઢ નિશ્ચય રાખીને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ ભગવાન તે તમોને પ્રત્યક્ષ મળ્યા છે. એમ ભગવાન મોઢે મોઢ વાત કરે છે. અમે બધા અવતારના અવતારી છીએ. માટે તે પુરુષોત્તમ ભગવાનની એકાંતિકી ભક્તિ તમારે નિરંતર કરવી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત મારી ભક્તિ તમારે અખંડ કર્યા કરવી. આવી બધી મહારાજે બહુ અક્ષરધામના સુખની વાતો કર્યો. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, હે મહારાજ, તમારું અક્ષરધામ કેવું છે? આપણને થાય ને જ્યારે હોય ત્યારે કે ભાઈ અક્ષરધામમાં જવાનું, અક્ષરધામ કેવું છે? ત્યારે હવે શ્રીજી મહારાજ પોતાના અક્ષરધામની વાત કરે છે.
તે ભગવાનનું ધામ તો સનાતન છે. કેવું છે? સનાતન. ત્રણેય કાળમાં એનો નાશ નથી. એને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ લાગુ પડતો નથી. છે ને છે. નિત્ય છે, અપ્રાકૃત છે, ત્યાં કોઈ માયિક વસ્તુ નથી, સચ્ચિદાનંદ રૂપ છે. ખાલી અક્ષરધામમાં જઈને કોઈ રહે ને ત્યાં નકરો આનંદ જ થાય. જેમ બરાબર ઉનાળો ચાલતો હોય ધક ધકતો 45-50 ડિગ્રી ટેમ્પરેચરમાં તમે કલાક હાલીને આવો અને એર કન્ડિશન હોલમાં તમે બેસો કેટલી શાંતિ થાય. એમ અક્ષરધામમાં કોઈ જીવ જાય એટલે તરત ટાઢો બહુ થઈ જાય સુખથી. અને તે ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની ઉપમા એને દઈએ. અક્ષરધામની ઉપમા દઈ શકાય કે આ આના જેવું છે એવું આ બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાં કોઈ સ્થાનક નથી. તથા ઇન્દ્ર, વરુણ, કુબેર, બ્રહ્મા, વિરાટ, પ્રધાન પુરુષ તથા પ્રકૃતિ પુરુષ આદિ તેમના જે સ્થાનક તથા બીજા ઘણા ભગવાનના સ્થાનક છે, પણ એ માયેલું એકે એવું સ્થાનક નથી કે જેની ઉપમા અક્ષરધામને આપીએ. એવો સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ અલૌકિક છે. અને એ ભગવાનના અક્ષરધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તેને જેવું સુખ છે તેવું અનંત કોટી બ્રહ્માંડમાં કોઈને સુખ નથી. અક્ષરધામમાં જે મહારાજના મુક્તો છે એને જેવું સુખ છે એવું સુખ અનંત કોટી બ્રહ્માંડમાં કોઈને નથી કે જેની એને ઉપમા દઈએ. અને એ ભગવાનનો જેવો આકાર છે તેવો અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો આકાર છે નહીં કે જેની એને ઉપમા દઈએ. બરાબર ને? ભગવાને કોઈનામાં થોડુંક એવું રૂપ નાખ્યું હોય ને તોય માણસો એક એની ગ્લિમ્સ મેળવવા માટે કેવા ગાંડા થાય છે. બરાબર ને? તો તમે વિચારો, આ દુનિયામાં જ્યાં જ્યાં આપણને રૂપાળા માણસો દેખાય છે, કે જે કોઈ વસ્તુનું રૂપ જોઈને આપણને આકર્ષણ થાય છે, એ બધામાં રૂપના મૂકનારા કોણ? તો એ ભગવાનમાં કેટલું રૂપ હશે? સમજાણું? ભગવાનનો જેવો આકાર છે એવો અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી કે જેની એને ઉપમા દઈએ. કેમ જે પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે ને ભગવાન છે તે અમાયિક છે. ને દિવ્ય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદાય વિરાજમાન છે. તે અક્ષરધામને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ. ખાલી એક દાખલો, કેમ કે કઈ રીતે સમજાવું? જે વસ્તુ કલ્પનાતીત હોય, વેદોમાં એવું કીધું કે ભગવાનનું ધામ કેવું છે ખબર છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. કે મન એનું ચિંતન કરી શકે નહીં અને કદાચ તમને ભગવાન ધામ દેખાડે ને તો તમારી વાણી એનું જેમ વર્ણન કરી શકે નહીં. એવું ભગવાનનું ધામ અને ભગવાન પોતે છે. એટલે ભગવાન કે એક દ્રષ્ટાંત આપું ખાલી ઉપલક, પછી વાત કરે છે. કલ્પના કરજો, જેમ પર્વત, વૃક્ષ, પશુ, પક્ષી, મનુષ્યાદિક જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે બિલોરી કાચની હોય. આખી પૃથ્વી અને પૃથ્વી ઉપર જે કાંઈ છે ને એ બધું બિલોરી કાચનું હોય. અને આકાશની વિશે જેટલા તારા છે અને સૂર્ય છે નહીં, અને આકાશની વિશે સમગ્ર તારા છે તે સર્વે સૂર્ય હોય. આપણે રાતે જોઈએ કેટલા બધા તારા દેખાય. એક સૂર્યનો પ્રકાશ કેટલો પડે? પ્રકાશ થઈ જાય છે ને, તો એ બધા તારા જાણે સૂર્ય હોય અને બધાનો પ્રકાશ એક હારે કેવો આવે? જોજો, આકાશને વિશે જે સમગ્ર તારા છે તે સર્વે સૂર્ય હોય, પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહિત બિલોરી કાચની પૃથ્વી જેવી પ્રકાશમાન થાય ને શોભે છે તેવી શોભાએ યુક્ત અક્ષરધામ છે. આખી પૃથ્વી બિલોરી કાચની, પશુ, પક્ષી, વૃક્ષ, જંગલ જે કાંઈ હોય ને એ બધું બિલોરી કાચનું, અને ઉપર અનંત
સૂર્યનો પ્રકાશ ફેલાતો હોય તો કેટલું તેજ હોય, એટલું તેજ અક્ષરધામમાં છે. પણ એ અક્ષરધામનું તેજ છે ને એ કેવું છે ખબર છે? શીતળ અને શાંત. કેવું? શીતળ અને શાંત. એ તેજ તમને સ્પર્શે ને તો તમને આનંદ થાય. એવું શોભાયુક્ત અક્ષરધામ છે. એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેને ભગવાનના ભક્ત છે તે સમાધિને વિશે દેખે છે ને તે અક્ષરધામને વિશે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિનું જ્યારે સમાધિને વિશે ભક્તને દર્શન થાય છે, તે દર્શને કરીને એવું સુખ જણાય, એવું સુખ જણાય કેવું તમે કલ્પના ન કરી શકો. પાછળ ઓલો દરવાજો બંધ કરાવવાનો. તે મૂર્તિનું જ્યારે સમાધિને વિશે ભક્તને દર્શન થાય છે, તે દર્શને કરીને એવું સુખ જણાય કે જે મેં હજારો વર્ષ પર્યંત સમાધિને વિશે સુખ ભોગ્યું. દર્શન કેટલી વાર થયા હોય? ક્ષણવાર. સમાધિમાં ક્ષણવાર ભગવાનના દર્શન થયા હોય તોય એ મૂર્તિનું સુખનું એટલું બધું વિશેષપણું છે, આધિક્ય છે કે જેને દર્શન થયા હોય ને એને એમ લાગે ઓહ અમે તો યુગો સુધી, હજારો વર્ષ સુધી સમાધિમાં ભગવાનનું સુખ માણ્યું. અને માઇક સુખ કેવા ખબર છે? તમે હજારો વર્ષ સુધી ભોગવો ને તોય છેવટે શું થાય ખબર છે? કે આવું બધું કેટલું ભોગવું પણ કઈ તૃપ્તિ જ ન થાય. એટલો બધો ભગવાનના સુખમાં ફરક છે. ભગવાનના સુખમાં અને માઇક સુખમાં ફરક છે. ભાગવતમાં યયાતિ રાજાની કથા આવે છે. યયાતિ રાજા બહુ કામી હતો અને એને બે રાણી હતી. એક દેવયાની અરે બીજા લગ્ન કરેલા અને એટલા બધા વિષય ભોગવા તો દેવયાની નહીં હોય, એક્ઝેક્ટ ભૂલી ગયો છું, પણ યયાતિ રાજાની ભાગવતમાં વાત આવે છે ને એનો શ્લોક મને આવડે છે. એમાં યયાતિ રાજાએ એટલું બધું સ્ત્રીનું સુખ ભોગવું કેટલા વર્ષો સુધી. એ વખતે બધાની આયુષ્ય બહુ લાંબી હતી, તો કેટલાય વર્ષો સુધી સુખ ભોગવું પણ એની તૃપ્તિ થઈ નહીં. પણ શરીર તો શરીરનો ભાગ ભજવે, શરીર વૃદ્ધ થઈ ગયું પણ વાસના વૃદ્ધ થઈ નહીં. એ ભૂખ એમને રહી. પછી એણે એના 4 કે 5 દીકરા હતા. એ બધા દીકરાઓને કીધું કે હજી મારે વિષયની વાસના તૃપ્ત નથી થઈ તો તમારું યૌવન મને આપો. સમજાણો? તો બીજા બધા છોકરાઓએ કીધું કે તમે તમારી જિંદગી ભોગવી લીધી, હવે અહીંયા હું કેમ માગો છો? પણ એક છોકરો એનો હતો નાનો, એને કીધું કે વાંધો નહીં, તમે રાજી થતા હો તો મારું યૌવન તમને આપો. એના નાના છોકરાનું યૌવન પણ લીધું. વળી પાછા કેટલાય વર્ષો સુધી વિષય સુખ માણ્યું. પછી છેવટે થાકીને એને એવું લાગ્યું કે આનો તો એન્ડ જ આવે એમ નથી. પછી પાછું એણે એના દીકરાને યૌવન આપ્યું. એ વખતે બધા એવા સંકલ્પસિદ્ધ હતા. અને પછી એણે એક શ્લોક કીધો, એ ભાગવતમાં આવે છે, ન જાતું કામઃ કામાનામ ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્ધતે. કે આ માયિક સુખો ભોગવવાથી ક્યારેય એની તૃષ્ણા મટતી નથી. તમે ગમે એટલા વિશે ભોગવો એની તૃપ્તિ થાય નહીં. ભોગવ્યા પછી એમ જ થાય કે આવું કઈ ભોગવું જ નહીં એમ કીધું. હવિષા કૃષ્ણ વર્તમેવ. કઈ રીતે? તો બળતા અગ્નિમાં તમે ગમે એટલું ઘી નાખો તો અગ્નિ શાંત થાય કે ભડકા બળે? મોટા મોટા ભડકા થાય ને. એમ જેટલા
વિષય ભોગવીએ એટલું વાસનાનું બળ વધતું જાય. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને એને પાણીએ કરીને ભરવા જઈએ તો કોઈ દિવસ ભરાય નહીં. એમ વાસના ગમે એટલી આપણે ભોગવીએ એમ થાય કે હજી 2-5 વર્ષ ભોગવી લે, એમ કોઈ દિવસ એનો એન્ડ આવે નહીં. શું કામ? એમાં એ સિસ્ટમ જ નથી કે ભોગવતા ભોગવતા એનો એન્ડ આવે. પણ ભગવાનનું સુખ ક્ષણવાર કોઈ ભોગવું હોય તો પણ એને એવું લાગે કે ઓહ, અમે તો યુગો સુધી સુખનો લાભ લીધો. એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી સુખ તે સમાધિને વિશે અપાર જણાય છે. અને વળી તે ભગવાનની મૂર્તિનું જે એક નિમિષ માત્રનું જે દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ. બોલો, ભગવાનના એક નિમિષ માત્રનું દર્શન, હાવ થોડીક વારનું દર્શન, એની ઉપર અનંત કોટી બ્રહ્માંડના સુખને વારી ફેરી નાખીએ, આવું કીધું. ને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની પણ બરોબરી થાય નહીં. મગજમાં નથી બેસતું ને, બહુ મોટી રેન્જ છે એમ થાય ને. પણ જ્યાં સુધી આવો મહિમા ન સમજાય ને ત્યાં સુધી બધું આગું પાછું કરીને ભગવાનમાં જોડાવાનું કામ થઈ શકતું નથી. એવું અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિનું ભગવાનના ભક્તને અખંડ સુખ આવે છે. આવું એટલે જ સત્સંગી જીવનમાં કીધું કે અક્ષરધામમાં જે મુક્તો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોય ને, તો ભગવાનના હોઠ ઉપર જો દ્રષ્ટિ હોય તો નાસિકા ઉપર લઈ જાય હોય ને યુગો વયા જાય. અંગો અંગમાંથી ભગવાનની મૂર્તિનું એવું સુખ આવે એમાંથી નીકળી જ ન શકે. તો જ ત્યાં બધા ટકતા હોય ને, નકર ન આવે બધા પાછા અહીંયા આપણી જેમ હેરાન થવા. અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિનું ભગવાનના ભક્તને અખંડ એવું સુખ આવે છે, આપણે સાંભળ્યું ને એવું. અને વળી અષ્ટ આવરણ થકી પર જે અક્ષરધામ ને તે અક્ષરધામના અનંત તેજને લીન કરી નાખે એવું એ પુરુષોત્તમના એક રોમનું તેજ છે. અનંત કોટી બ્રહ્માંડ કો સુખા, અક્ષર આગે લગત સબ લુખા. જાણો, અનંત કોટી બ્રહ્માંડના સુખને ભેગા કરીએ તો અક્ષર બ્રહ્મના સુખની આગળ બધા લુખા લાગે. અને એવા અનંત અક્ષર બ્રહ્મના સુખને ભેગા કરીએ ને તો એક ભગવાનના રોમ માત્રના સુખ આગળ બધા ફીકા લાગે. એવું ભગવાનનું સુખ છે. અને એ સાક્ષાત પુરુષોત્તમ, હે પરમહંસો, એ જે સાક્ષાત પુરુષોત્તમ તેની આજ તમને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે. આવું ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને આપણને કહે છે. ને તમને દેહ ત્યાગ કર્યા કેડે એ ધામને વિશે હું મારા બળે કરીને સર્વેને પમાડીશ. તમારો આ માહિક દેહ તમારા પ્રારબ્ધ કર્માનુસાર અત્યારે જે ચાલે છે એ જ્યારે છૂટશે ને ત્યારે હું મારા બળે, એવું ભગવાન કહે છે, હું મારા બળે તમને એ અક્ષરધામને પમાડીશ. પણ સાધને કરીને તે ધામ પમાતું નથી. બીજું, એ ધામને વિશે જે મુક્ત રહ્યા છે તેના દેહનો આકાર કેવો છે? અક્ષરધામ કેવું છે એ તો આપણે જાણ્યું, અક્ષરધામમાં સુખ કેવું છે એ જાણ્યું. હવે ત્યાં મુક્તો છે એનો કેવો આકાર છે? એ ધામને વિશે જે મુક્ત રહ્યા છે તેના દેહનો આકાર કેવો છે? તો આ બ્રહ્માંડને વિશે જે સ્ત્રી ને પુરુષ તેનો જે આકાર છે તેના 2 લિંગથી વિજાતીય તે મુક્તનો આકાર છે. સમજાઈ ગયો ને? સ્ત્રી પુરુષના ચિહ્ન વગરનો દિવ્ય દેહ છે અક્ષરધામના મુક્તો. જે ધામમાં જવાનું છે એની કંઈક ખબર તો હોવી જોઈએ ને આપણને, એટલે આ વાત વાંચું છું. બરાબર ને રવિભાઈ? આપણું ફાઇનલ ડેસ્ટિનેશન અક્ષરધામ છે તો અક્ષરધામનું આપણને બધું ઇન્ફોર્મેશન ન હોવી જોઈએ.
સ્ત્રી પુરુષના જેવો આકાર નથી. સ્ત્રી પુરુષના ચિહ્ન એના રહિત દિવ્ય આકાર છે. સ્ત્રીના જેવો કે પુરુષના જેવો આકાર નથી. એ બે આકારે વર્જિત બ્રહ્મમય તનુ મુક્તનો શ્રીજી મહારાજ જેવો મુક્તોનો આકાર છે. અને તે મુક્તને એક પુરુષોત્તમના બે ચરણારવિંદની ઉપાસના છે. એક પુરુષોત્તમના બે ચરણારવિંદની ઉપાસના છે. એટલે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર અનંત કોટી મુક્તોને જે ભગવાન સુખ આપે છે ને, એ સિંહાસન પર આજુબાજુમાં કોઈ નથી. એકલા પુરુષોત્તમ નારાયણ છે. દ્વિચરણની ઉપાસના. અને પુરુષોત્તમ સાથે જ રમણ છે. તમારે જે કાંઈ સુખ માણવું હોય મહારાજની હારે જ. બીજા ધામોને વિશે તો 4 ચરણારવિંદની ઉપાસના છે ને તેમની સાથે રમણ છે. અને સ્ત્રી છે તે પોતાના પુરુષ સાથે પણ રમણ કરે છે અને પુરુષોત્તમની જે મૂર્તિ છે તે સાથે પણ રમણ કરે છે. ને જે પુરુષ છે તે પણ પોતાની સ્ત્રીના ચરણારવિંદની સેવા તત્પર થઈને કરે છે અને નવધા ભક્તિએ કરીને પુરુષોત્તમની સેવા પણ કરે છે. એટલો અક્ષરધામ ને બીજા ધામમાં ફરક છે. એવી જાતની જે ઉપાસના ને ભક્તિ તે અક્ષરધામને વિશે નથી, બીજા ધામોમાં છે એવી. બીજા ધામોને વિશે એવું બધું છે પણ અક્ષરધામમાં એવું નથી. અને ભગવાન કે એ અક્ષરધામ મારું છે, એ મારી પ્રોપર્ટી છે. જો કે બધું એનું જ છે પણ ભગવાન આવું બોલે છે, એક અક્ષરધામ મારું છે. અને મુક્ત તે પણ જ્યાં લગી સ્ત્રીને સુખે કરીને યુક્ત વર્તે છે ત્યાં લગી તે મુક્તને પણ અક્ષરધામને વિશે પરમેશ્વર રાખતા નથી. ને તે મુક્તથી પણ અક્ષરધામને વિશે રહેવાતું નથી. પછી પરમહંસે પૂછ્યું, હે મહારાજ, કેવા ભક્ત હોય તે ધામને પામે? સરસ વાત છે ને. બધું એક એક કેવું બધું સંતોએ પૂછી લીધું. બોલો, કેવા ભક્ત હોય ધામને પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અક્ષરરૂપ પોતાના આત્માને માનીને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને અખંડ તેલ ધારાની પેઠે સંભાળતા હોય એવા જ એકાંતિક ભક્ત તે તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં હજુર રહે છે. કોણ રહી શકે? આપણને અત્યારે હું આ શરીર છું, આ શરીરનું નામ મારું છે, આ શરીરનો આકાર મારો છે. આપણે સેલ્ફી કોની લઈ છે? આપણી સેલ્ફી કોઈ દિવસ લઈ શકાય? કોઈ આપણને પૂછે કે તમને જોયા છે? માથું ખંજોળવું પડે કે નહીં? ખરેખર તો મને જોયો નથી. જોયા છે તમને? આપણે જેને જોઈએ છીએ ને એ આપણે છીએ. અમુક વર્ષો પહેલા ક્યાં શરીર હતું અને આ રહેવાનું નથી, તો આપણો નાશ થતો નથી, તો આપણે તો આ છીએ નહીં. આ શરીરનું નામ આપણું નામ અત્યારે માનીએ છીએ, શરીરનું રૂપ આપણું રૂપ માનીએ છીએ, પણ એ ખરેખર આપણું નથી. તો અત્યારે જે આપણે માનીએ છીએ ને હું આ દેહ છું, એ પહેલા આપણે ચોખ્ખું કરવાનું કે ભાઈ હું દેહ તો નથી, કંઈક જુદો છું. તો શું છું? હું આત્મા છું. પછી એ આત્માને બ્રહ્મ સાથે એક કરવાનો. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ. 3 દેહથી પોતાને જુદો આત્મા માનવાનો અને આત્માને બ્રહ્મ સાથે એક કરવાનો કે હું ભગવાનને રહેવાનું અક્ષરધામ છું. એમ માનીને પછી પુરુષોત્તમ નારાયણની અખંડ તેલ ધારાવત જે ઉપાસના કરે એને અક્ષરધામમાં અખંડ મૂર્તિનો આનંદ પ્રાપ્ત થાય છે. હિંમત નહીં હારી જવાની. એક સ્ટેપ લેતા જાય ને તો ક્યારે ત્યાં પહોંચી જાય ને ખબર ન પડે. પણ ગૂગલ મેપમાં આપણે નકશો નાખીએ પછી ખબર પડે, ઓ આ તો 25 કલાકનો રૂટ છે. પણ નાખો તો ખબર પડે ને. અને પછી ગાડી ભલે ને 20ની સ્પીડમાં ચલાવો તો જવાય ને આગળ. 25 કલાકની ભલે ને 500 કલાક થાય, પણ ચાલવાનું શરૂ કરીએ જ થાય. એટલે આ બધું જાણવું જરૂરી છે. તમને થતું હોય સ્વામી કેમ આ લઈ મીંડા છે,
સભામાં ચરિત્રો ગાતા નથી, પણ ક્યારેક આવું પણ સાંભળવું જોઈએ, ખબર પડે. બરાબર ને? આપણે તો 15 મિનિટ ધૂન બોલીએ ને તો એમ થઈ જાય કે ઓ 15 મિનિટ ધૂન બોલ્યા. પણ આ ધીરે ધીરે ટેવ પાડીને અહીંયા સુધી પહોંચવાનું છે. બરાબર ને? અક્ષરરૂપ પોતાના આત્માને માનીને પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને અખંડ તેલધારાની પેટે સંભાળતા હોય એવા જે એકાંતિક ભક્ત તે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં હજુર રહે છે. હા, તો આવું થવાથી પછી કેવું સુખ આવે ને તે ભક્તને ભગવાનનું કેવું સુખ આવે છે? તો જેવું ભગવાનને પોતાની મૂર્તિનું સુખ છે તેવું તે ભક્તને પણ ભગવાન સુખ આપે છે. બોલો, આ દુનિયાનો કોઈ ગમે એટલો રૂપિયાવાળો હોય, તમે એના દાસ થઈને રહ્યો, એને આધીન થઈને રહ્યો, તો એની બધી સંપત્તિ આપણને કોઈ દી આપે? પણ ભગવાન એવા છે હો. એટલે ભગવાનનું એક નામ છે આત્મદહ, પોતાને દેનારા. બોલો, આ રીતે કોઈ ભગવાનની ઉપાસના કરે ને તો એને ભગવાન જેવું પોતાને સુખ આપે છે ને એવું સુખ એને આપે. ને સાચી ઉપાસના અને એકાંતિક ધર્મ એ બે સંપૂર્ણ હોય તો તે અક્ષરધામને પામે. સાચી ઉપાસના અને એકાંતિક ધર્મ, આ બે વસ્તુ હોય ને તો એ અક્ષરધામને પામે. સાંભળજો, એકાંતિક ધર્મને વિશે કસર હોય તો મૂળ પુરુષને પામે, અને ઉપાસનામાં તથા નિર્વાસનિકપણામાં કસર હોય તો અન્ય ધામને પામે, ને બહુ સવાસનિક હોય તો પ્રધાન પુરુષ તથા વૈરાટાદિકને પામે, અને ઉપાસના અને એકાંતિક ધર્મ એ બેમાં કસર હોય તો બ્રહ્માદિક જેવા થાય. બોલો, બધી કેટેગરી છે. કથા વાર્તા અને નિત્ય સાધુનો સમાગમ કરો ને એમને કીધું જ ભગવાને. આ બધી વસ્તુ ધીરે 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 આપણામાં ક્લિયર થાય ને, અહીંયા બેઠા બેઠા ન્યા સ્ટેપ બદલી જાય આપણા. અને ગુણ બુદ્ધિ વાળા હોય અને સાધુની સેવા ચાકરી કરતા હોય તો ઇન્દ્ર જેવા થાય છે. સમજાઈ ગયું ને? ઓલામાં કઈ ખબર ન પડે કઈ નહીં. સ્વર્ગની વાત તો સાંભળી છે કે નહીં? સ્વર્ગમાં જવું હોય તો એટલું કરવાનું. શું કરવાનું? ભગવાનના સંતો ભક્તોનો ગુણ લેવાનો. સ્વામિનારાયણ ભગવાન બહુ હારા, એના સાધુ હારા, એના ભક્તો હારા, એમ ગુણ લ્યો ને તો ઇન્દ્ર થાવ. બરાબર ને? સ્વર્ગમાં જવું હોય તો એટલું કરવું પડે. અને સંતોની સેવા ચાકરી કરવી, સાધુની સેવા ચાકરી કરતા હોય એ તો ઇન્દ્ર જેવા થાય. બોલો હરિદાદા, જવું છે સ્વર્ગમાં? ના હો. મહાભારતના મોક્ષ પર્વમાં સ્વર્ગના સુખને ભગવાનના ધામના સુખની આગળ નરક તુલ્ય કીધા છે. બોલો, મહાભારતમાં કીધું છે આવું તો. ને થોડી સેવા ચાકરી કરી હોય એને દેવ કરે, ને સંતનો ખાલી ગુણ લે તો પણ એની જમ પૂરી આળસી જાય છે. ખાલી ગુણ લીધો હોય ને તો એને જમ લેવા ન આવે. એવી રીતે સમજણમાં ભેદે કરીને પ્રાપ્તિમાં પણ બહુ જ ફેર રહે છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પરમહંસો આગળ પોતાના પુરુષોત્તમપણાની વાતો કરી હતી. સાંભળવા જેવી ને સમજવા જેવી હતી. એટલે મને લાગ્યું બધાને એકવાર નજરમાં લાવ્યું હોય ને તો કામ લાગે કે આ બધી વસ્તુ બહુ અગત્યની છે. આપણે ભગવાનના ચરિત્રો સાંભળીએ તો બસ ખાલી મજા આવી એવું નથી. આ લોક ડાયરામાં કેમ બધી સ્ટોરીઓ કે બધાને આમ જોમ ચડે અને બધા ખુશ થાય. ભગવાનના ચરિત્રો એ લોક ડાયરા જેવું નથી. ભગવાનના ચરિત્રો ભગવાન જેવા દિવ્ય છે. એને આપણે સાંભળીએ ને એટલે ભગવાનની સેજે સેજે સ્મૃતિ થાય. તમે અહીંયા ભગવાનની સામે બેઠા છો તો ઘડીએ ઘડીએ ભગવાનના દર્શન થાય. એ એટલું મોટું કામ થાય છે. એની થોડીક આપણને ઝાંખી થાય ને એટલે આ વાત લઈને આવવું. સમજાણું ને? ધ્યાન, ભજન, ધૂન, કથા ને કીર્તન, આ જે બધી વસ્તુ છે એ જરીક જરીક થાય તો બહુ મોટું ફળ આપનારી છે. એટલે એમાં આળસ ગાફલાઈ રાખવી નહીં. સમય કાઢીને ઉત્સાહથી બધું કરવું. બાકી તો જિંદગીનો સમય બધો આમનામ વયો જ જાય. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, કૃપાનંદ સ્વામી, આ બધા મોટા મોટા સંતો હતા ને,
જ્યારે જ્યારે વાતો કરતા ને ત્યારે આવી બધી જોરદાર બધી વાતો કરતા, અને એ વાતો સાંભળીને બધાને એ ભગવાનના મહા સુખને મહા આનંદને પામવાનું એવું જોમ ચડતું, બધું ખોટું કરીને ભગવાનને પામવા માટે કેડ કસી લેતા. બોલો, એવા જ એક ભક્તનું આખ્યાન આજે આપણે સાંભળવાનું છે. ભાયાવદરના વસ્તા ભગત. ભાયાવદર ગામ સોરઠનું. એ ગામમાં હંસરાજભાઈ કરીને એક ગામના આગેવાન પટેલ રહેતા હતા. હંસરાજભાઈ, એમને 2 દીકરા. એમાં નાનો દીકરો, એનું નામ વસ્તાભાઈ. વસ્તાભાઈ બહુ સારા સત્સંગી અને પૂર્વનો મુમુક્ષુ આત્મા. જુનાગઢ નજીક થાય, સંતો ત્યાંથી આવે, ક્યારેક જુનાગઢ જવાનું થાય. હંસરાજભાઈ આમ સત્સંગી હતા, બહુ પાક્કા નહીં પણ સત્સંગી હતા. જાણું, ક્યારેક ક્યારેક રવિ સભામાં આવ્યા એવું કહેવાય. એમ ક્યારેક ક્યારેક રવિ સભામાં આવે, કોક દી સંતો પાસે ક્યાંક બેઠા હોય તો બેસી લે, પણ ઊંડું નહીં ઉતરવાનું. કેવું કરવાનું? છપછપિયા કરવાનું. બરાબર ને? 3 પ્રકારના ભગત હોય. એક કેવા ખબર છે? સમુદ્રમાં જાય પણ હોડીમાંથી પગ બારોય ન કાઢે, હોડીમાં જ બેસવાનું. સમુદ્રનું પાણી આપણને ટચ થવું જોઈએ નહીં. એમ કોક દી આવવાનું મંદિરે, સાધુ સંતોને જોઈ લેવાના, કેમ છે, બરાબર છે ને બધા, અને પાછું વહી જવાનું. પણ કોઈ પ્રકારનું કનેક્શન નહીં થવા દેવાનું. એ બધા કેવા? સમુદ્રમાં જાય ખરા પણ હોડીમાં બેસી જાય. અને ઘણા બહુ પાક્કા હોય, થોડું થોડું પાણી હોય ને ત્યાં સુધી જાય, છપછપિયા કરે. મંદિરે આવે, પગે લાગે, હા હેલો કરીને પોતાના ઘરે. થોડુંક થોડુંક આવે નજીક, પણ બહુ જાજુ નહીં. જો કાંઈક કહેવાય ગયું, કાંઈક બોલાવા ચલાવવામાં ફેર પડી ગયો, એવું ખોટું લાગી જાય તો એ છપછપિયા બંધ થઈ જાય. અને ત્રીજો પ્રકાર કેવો? સમુદ્રની વચ્ચે જઈને ધૂપકો મારે. આપણે તો અક્ષરધામમાં જવું છે, માટે આ સંતો આરે હેત કર્યું, હવે મારો તોય તમે, તારો તોય તમે, અક્ષરધામમાં પુગાડો, બીજી વાત નહીં. સમજાઈ ગયો ને? હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જોને. પછી પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જોને. મરજીવાનો માર્ગ છે. જે ડૂબકી મારીને જાય ને અંદર, એના હાથમાં મોતી આવે. છપછબિયા વાળાને કોઈથી મોતી આવે હાથમાં? એટલે સત્સંગ કરવો પછી 100% કરવો. સમજાણો ને? આમ ધીમે ધીમે પછી આમ સ્ટેપ થોડાક વધવા જોઈએ. છપછબિયા કરતા કરતા પછી ક્યારેક થવું જોઈએ, હાલો ને થોડાક અંદર જાય, અંદર કંઈક છે, આપણને થોડુંક મળે જ ખરું. હંસરાજભાઈ સત્સંગી હતા પણ છપછબિયા વાળા. સમજાઈ ગયું ને? પણ એનો નાનો દીકરો વસતો, નાની ઉંમર પણ પૂર્વના મુમુક્ષુ. કોઈ પણ જીવ છે ને, ભગવાન માટે કાંઈ પણ કરે ને, ભગવાન માટે કોઈ પણ જીવ કાંઈ કરે, એનો ક્યારે નાશ નથી થતો. હો, વેદાંતમાં એવું કહેવાય છે કે કોઈ માણસ પત્ર લખતો હોય રાતે, પછી પત્ર લખતા 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 એને ઊંઘ આવી જાય, સૂઈ ગયો, પછી બીજો દિવસ થાય તો પત્ર લખવાની શરૂઆત ક્યાંથી કરે? અધૂરું હોય ત્યાંથી. એમ તમે ભગવાનના માર્ગે 5 ડગલા હેલા હોય ને તો એ 5 ડગલા વ્યર્થ ન જાય. હવે તમે પછી દેહનું આયુષ્ય આવ્યું, બીજો જન્મ આવ્યો, તો 5 ડગલા તમને બેનિફિટ મળે. એટલે ઘણા નાના એવા હોય ને તો એટલા બધા સરસ સત્સંગી થાય કે આપણને એમ થાય કે વાહ, આ તો ધ્રુવજી જેવા, પ્રહલાદજી જેવા છે. અને ઘણા 60, 70 વર્ષના થાય ને, એને ભગવાનમાં રસ જ ન પડે. સાધુ સંતો ગમે જ નહીં.
ઓલા કેવા કહેવાય, ઓલા ગલકા લંઘાઈ ગયેલા હોય ને, ઓલા ગલકા જાળી વાળા, ઓલો હાથી પગ મૂકે ને તો એ ભાંગે નહીં, આમ દબાઈ જાય ને પાછા જેવા હતા ને એવા થઈ જાય. એમ ગમે એવી એની પાસે વાતો કરો તો કાંઈ ફરક પડે નહીં. પણ વસ્તા ભગતના અંતરમાં મુમુક્ષુતાના બહુ સારા સંસ્કાર હતા, પૂર્વના બલિષ્ઠ આત્મા હતા. નાનપણથી એને મંદિરે જવું ગમે. કે મંદિરે જાઉં, મંદિરે જાઉં, મંદિરે જાય, સંતો હોય તો સંતો પાસે જાય, સંતો કંઈક વાતો કરતા સાંભળા કરે, નો સમજાય તોય સંત સમાગમ કર્યા કરે. એમ કરતા 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 સંતોના યોગ્ય થોડાક મોટા થયા, ઓ ભગવાનને વિશે પ્રીતિવાળા. મંદિરમાં ધીરે ધીરે એને પૂજા કરવાનું શરૂ કર્યું. એટલે સવારથી મંદિરે વહી જાય તો આરતી સ્તુતિ પ્રાર્થના કરીને પછી ઘરે જાય, રાતે મંદિરે જાય, નિત્ય નિયમ કરે. જેને ભગવાન તરફ આમ ખેંચતા હોય ને ભગવાન, એની શરૂઆત ક્યાંથી થાય ખબર છે? એને ક્યાંક ને ક્યાંક મંદિરે જવાની અંદરથી છે ને ઈચ્છા થયા જ કરે, અને મંદિરે થોડોક સમય આપવાની ઈચ્છા થાય. એટલે સમજવું કે આ જીવને ભગવાન પોતાની તરફ ખેંચે છે. અને પછી એનું બીજું સ્ટેપ છે, એને સંતો હારે હેત થાય, અને સંતોનો સમાગમ કરવાની ભૂખ વધતી જાય, સમજાણો? અને ત્રીજું સ્ટેપ એ છે, એને ભગવાનના ભજનમાં લગ્ની લાગી જાય. એટલે સમજવાનું કે હવે આ જીવ ગયો માયાના હાથમાંથી, હવે આને કોઈ બાંધી શકે નહીં. આ રીતે સરસ મજાનો સત્સંગ કરતા કરતા વસ્તા ભગતના ભક્તિના બધા રંગ ખીલા. એમાં એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ભાયાવદર પધાર્યા. અને સ્વામીએ એવી ભગવાનના સુખની, અક્ષરધામની, પંચવર્તમાનની બધી વાતો કરી, અને આ સંસારના અસારપણાની વાતો કરી. અને ગુણાતીતાનંદ સ્વામી એવા હતા કે એની વાત કોઈ સાંભળે, ગમે એવો હોય, ભણેલો હોય કે સામાન્ય અભણ માણસ હોય, એની વાત સાંભળતા સાંભળતા બ્રહ્મરૂપ થઈ જતા. બોલો, ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરવાનું શરૂ કર્યું, ખૂબ વાતો કરી. એમાં ઓલો વસ્તો ભગત નાની ઉંમરનો એકાગ્ર ચિત્તે એવો સાંભળે, સ્વામીને ખબર પડી જાય, સંતોને ખબર પડે કે કોને ભગવાનમાં હેત છે. એટલે સ્વામીએ જોયું કે આને ભગવાનમાં બહુ હેત, સંતોમાં બહુ હેત છે, મુમુક્ષુ જીવ છે. એટલે સ્વામીએ પછી એને સાધીને ખૂબ જગતના નાશવંતપણાની વાતો કર્યો. અને ગુણાતીતાનંદ સ્વામી એવા વાતો કરે, દાખલા દ્રષ્ટાંત દે, અને કીર્તનોની કડીઓ બોલીને વાતો કરે ને, શેરડી આમ મોટું ખંજર નો ઓલું ભોકી દીધું હોય એમ સ્વામીની વાતો કારણ શરીરના બધા પડદા તોડી નાખે એવી સ્વામીની વાતો. સ્વામી વાતો કરતા હતા, વાતો કરતા 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 જગતના નાશવંતપણાનું સ્વામીએ આપે ખૂબ બધું વર્ણન કર્યું. દુઃખ છે અધિક આ સંસારમાં, હે મુખે કયા તે ન જાય જી. આદિ આદિ અંતર થકી હોળી પળના ઓલાય જી. દુઃખ છે અધિક આ સંસારમાં, ત્રિવિધતા પે તપી રહ્યો સઘળો આ સંસાર જી. કાય માયાની કારણે બેઠે વેદનાય પર જી. દુઃખ છે અધિક આ સંસારમાં, કામ ક્રોધ મદ લોભ
માગી ઘેર ઘેર લાયજી ધરતી ધનને ત્રિયાતણો ઝઘડો ઘેર થાયજી દુઃખ છે અધિક આ સંસારમાં વિના વિવેક વઢી મારે કોડી બદલે કુટાયજી મોહ મમતાને મારે મૂડી ઘરની લૂંટાયજી દુઃખ છે અધિક આ સંસારમાં ચક્રપાણીના ચરણ વિના નથી શાંતિ લગરજી નારાયણ દાસનો નાથજી સદા સુખનો ભંડારજી દુઃખ છે અધિક આ સંસાર આવી બધી ગુણાતીતાન સ્વામી વાતો કરી અને વસતા ભાઈ ભલે નાના હતા પણ વિચારવાન હતા. આ દુનિયામાં વિચારવાનું હોય ને એને કદાચ ગ્રંથો ન વાંચે ને તોય દુનિયા વાંચી વાંચીને ઘણું જ્ઞાન થઈ જાય. ઉંમર નાની હતી પણ આ બધી વાત એણે સરખાવી. આ બધી ઉપાધિ મારા ઘરમાં છે, અમારી બાજુવાળાના ઘરમાં છે, અમારા કુટુંબમાં છે, નકરા ડખા 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 છે, કોઈને શાંતિ નથી. સમજાણું? જેના લગ્ન ન થયા હોય ને એ એમ દુઃખી હોય, જેના લગ્ન થાય એ બીજી રીતે દુઃખી હોય, જેને છોકરા ન હોય એ એમ દુઃખી હોય, છોકરા થાય એ પાછી બીજી રીતે દુઃખી થાય. સ્વસ્થ હોય ને શારીરિક રીતે એને કંઈક બીજું દુઃખ હોય, બીજું કાંઈ દુઃખ ન હોય તો એને શરીરનું દુઃખ હોય. પણ આ દુનિયામાં દુઃખ વગરનો કોઈ માણસ હોય નહીં. ડોલા વસ્તાએ વિચાર્યું તો વાત સાચી, બધા દુઃખી છે કોઈક ને કોઈક રીતે. તો સુખ તો ખાલી ભગવાનના ચરણમાં છે, ભગવાનની શરણમાં, ભગવાનના ચરણમાં, ભગવાનના થઈને રહી અને ભગવાનને સંભાળી એના જેવી શાંતિ બીજે ક્યાંય નથી. સમજાઈ ગયું? નાની ઉંમરમાં સમજાઈ ગયો. ગુણાતીતાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળીને વસ્તાભાઈના હૃદયમાં સંસાર ઝેર થઈ ગયો, સંસારનો અભાવ થઈ ગયો. અને જ્યારે સંસારનો અભાવ થાય ને ત્યારે જ અંતઃકરણમાં વૈરાગ્યના અંકુર ફૂટે. ક્યારે ફૂટે? જગતનો અભાવ થાય આપણને ક્યારે કોટા ફૂટે? આપણું બહુ એકદમ નજીકનું માણસ મરી જાય ને ત્યારે આપણને એવું લાગે કે હારું આમ જ બસ આ મારી હારે રહેવા વાળો, મારી હારે રોજ ગપ્પા મારનારો મરી ગયો, મારે મરી જવાનું નામ. એટલે વૈરાગનો અંકુર ફૂટે, 2-3 દી ખાવું ન ભાવે, વળી પાછું આપણે બધું નોર્મલ કરી દઈએ એટલે એ અંકુર ધીમે કરીને હુકાઈ જાય. આપણું બહુ જ્યારે અપમાન થાય ને ત્યારે અંકુર ફૂટે. એમ થાય કે આ દુનિયામાં કાંઈ લેવાનું નથી. આપણે હાવ નજીક ના હોય ને એ બધા ઊંધા ફાટે, આપણું કાંઈ માને નહીં અને નજીક ના થઈને પીઠ ઉપર ઘા કરે. ત્યારે એમ થાય કે ભગવાન સિવાય આપણું કોઈ નથી હો. ત્યારે થોડોક અંકુર ફૂટે, વળી પાછું બધું આપણે આ માહોલમાં રહીએ ને વળી અંકુર મુરઝાઈ ન જાય, બળીને ભસ્મ થઈ જાય. સમજાણું? થોડોક મુરઝાઈ ગયું હોય ને તો પાણી આવે, થોડોક પાછું ઉગે. આ તો ઉગતું જ નથી. એમ આપણે વૈરાગને તો છે ને હાવ બાળીને ભસ્મ કરી દીધો છે. પણ વસતા ભગત એવા નહોતા. તીવ્ર વૈરાગ જાગ્યો, સંસારમાં રહેવું હવે ગમવાનું બંધ થઈ ગયું અને એકદમ ચોખ્ખા હૃદયના હતા. એટલે એના બાપા પાસે ગયા કે બાપા મારે એક વાત કરવી છે. બોલ ને બેટા. કે મને છે ને આ સંસાર ગમતો નથી. હું સંસાર ને આ બધું ક્યાંથી બધી ડેફિનેશન શીખીને આવ્યો? કોણ શીખવાડ્યું તને?
તે સાંભળો જ ખરા, મને સંસારમાં રહેવાની બિલકુલ ઈચ્છા નથી. તો શું કરું તારે? મારે ત્યાગી થવું છે. મને તમે ગુણાતીતાનંદ સ્વામી યારે મૂકી દો ને, મારે સાધુ થવું છે. શું વાત કરે છે? હંસરાજભાઈ નું મગજ ગયો. હંસરાજભાઈ કે સાધુનો સમાગમ ને મંદિરે ખાલી એટલે જ જવાનું, આપણે બગડી નહીં, લાંબુ જવાનું ને ઊંડો. કોણે શીખવાડ્યું તને આ બધું? હજી તો તારે રૂપિયા કમાવાના છે, તારા લગ્ન ગોઠવવાના છે, કાચી ઉંમર છે તારી, તને ન ખબર પડે. કામ કરવા માટે જા, જા વાડીએ. એમ કરીને વાડીએ મોકલી દીધા. કાંઈ સાંભળ્યું નહીં. પણ દીકરો વાલો બહુ હતો, નાનો હતો ને, એટલે 2-3 દિવસ બરાબર ખાધું પીધું નહીં. વસ્તા ભગત એકદમ ઉદાસ થઈ ગયા. હંસરાજભાઈને થયું કે છોકરો જરાક ઉદાસ થઈ ગયો. પછી હંસરાજભાઈ કે જો હું તને મંદિરે જવાનું ના પાડું છું, મંદિરે જા, તને ઈચ્છા થાય જુનાગઢ જા, તો આપણે સાધુ નથી થવું. દાદા ખાચર સાધુ થયા હતા હે દિનેશભાઈ? ગ્રસ્ત જ હતા ને, તોય બોલો ને પાને પાને નામ આવે છે કે નહીં? એટલે આપણે દાદા ખાચર જેવા ભગત થવાનું, સાધુ સાધુ નહીં થવાનું. એમ કરીને એટલી છૂટ આપી. પણ વસ્તાનો સત્સંગ દિવસે દિવસે જામતો ગયો. મંદિરે જાય, જુનાગઢ જાય અને ભક્તિ કરે પાતાલ મેં, પણ પ્રકાશ થાય આખા બ્રહ્માંડમાં. એમ વસ્તા ભગતની ભક્તિની સુવાસ આખા ગામમાં ફેલાણી. અને કામ હોય ત્યાં અમુક એવા કદખળિયા માણસો તો હોય જ. એટલે હંસરાજભાઈ ક્યાંક ચોરે ચૌટે ક્યાંક બેઠા હોય ને, એટલે ગામવાળા કહેવાય કે પટેલ તમારો દીકરો બહુ ડાયો છે, પણ જોજો વધારે ડાયો ન થઈ જાય. કેમ એમ કહો છો? કે અત્યારે કામ કરવાની ઉંમર છે અને નકરો મંદિરે પડ્યો રહે છે. અમે નથી કહેતા, તો ગામમાં વાત થાય છે, તો થોડુંક ધ્યાન રાખજો. અને સાંભળું જુનાગઢ બહુ જાય છે. જુનાગઢના ગુણાતીતાનંદ સ્વામી છે ને, એ બહુ તીખી વાણીવાળા છે. કે છોકરાનું મન છે ને કોમળ હોય, એટલે એ ગુણાતીતાનંદ સ્વામીની વાત અડી જાય ને તો સાધુ થવાની વાત કરશે તો તમે કરશો? આવા બધા શબ્દો નાખ્યા. ઓલા હંસરાજભાઈ કે ના ના, મારો છોકરો મને પૂછ્યા વગર પાણી ન પીવે. એ બધી વાત ન કરતા, એ તો મંદિરે જાય છે ને, તમારો છોકરો કેવા ન કરવાના કરે, એમ કરીને પછી વાત પૂરી કરે. પણ ઓલા શબ્દ કાનમાં જાય ને એટલે વારે વારે એમ થયા કરે કે આ વસ્તુ વધારે ભગત થઈ ગયો. થોડોક માપેરી હોત તો સારું હતું. સાધુની સેવા કરે, મંદિરે જાય, બહુ થઈ ગયું, આગળ નહોતું વધવાનું. હંસરાજભાઈ સત્સંગીત હતા, પણ મેં કીધું એમ છપછપિયા વાળા 2 દીકરા હતા, પણ રજા આપી છે કા નહીં, બહુ કડક થઈ ગયા. પણ વસ્તાને દિવસે દિવસે ભક્તિનો રંગ લાગ્યો અને સંસારમાં ગમે નહીં કાંઈ. વળી 3-4 વખત એને એના વિચારો એના બાપાને કીધા, આતા મારે સાધુ થવું છે. પણ હંસરાજભાઈ તો થોડા કડક થઈ ગયા. હવે તે આ મને વાત કરી ને, તારી ખેર નથી, કે હવે કોઈ દી મને આ વાત ન કરતો. આવું કહી દીધું. વસ્તા ભગત મૂંઝાણા. બાપા કઈ માનતા નથી અને મને કઈ સંસારમાં રસ નથી, મારે ભગવાન મેળવવા છે. પૂર્વનો પ્રેમ હતો એ જાગી ગયો, નક્કી કર્યું હવે મારે મારી રીતે ડિસિઝન લઈ લેવું છે. એમ કહી કોઈને કીધા વગર સીધા જુનાગઢ ભાગી ગયા. અહીંયા ક્યાંય મળે નહીં ગામમાં, ભાયાવદરમાં, વાડીએ બાડીએ બધે જોઈ લીધું. હંસરાજભાઈને ખબર જ હતી. તાત્કાલિક કોઈને ખબર ન પડે ને એમ ઘોડી ઉપર ચડીને સીધા જુનાગઢ અને બોચી પકડીને સીધા ભગતને લઈ આવ્યા છો, કઈ કીધા વગર.
ગુણાતીતાનંદ સ્વામી કે હા 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 સ્વામી બરાબર છે, અમારે સંસારીને આ રીતે જ હોય, તમે સત્સંગ થોડોક વધારે કરાવી દીધો એટલે મારે ધક્કો ખાવો પડ્યો. એમ કરીને છોકરાને લઈ આવ્યા, ઘરે લઈ આવ્યા. પણ વસતા ભગત અને એના બાપાનું આ વર્તન ગમ્યું નહીં. કે મારા બાપ આમ ભગત કહેવાય, પણ મને ભગવાનના માર્ગે કેમ નથી જવા દેતા? કે આ બધા સંસારના બધા સંબંધો છે ને, બધા સ્વાર્થના છે. મારા બાપાની આબરૂ, મારી પાસે કઈક સ્વાર્થ, એને લઈને મને ભગવાન નથી ભજવા દેતા ને. એમ કરીને રોજ એનો સાધુ થવાનો ઠેરાવ પાક્કો કરે હો, અને ભગવાનને પ્રાર્થના કરે. અને એવા બધા સારા સારા કીર્તનો હોય ને, સંતો પાસેથી શીખા હોય, એ ગાતા રહે. એવા કીર્તનોમાં ખોવાઈ જાય, આખો સંસાર આરામ થઈ જાય. પછી હમણાં શું કર્યું, એને બાપાને સામેથી કે મને છે ને વાડીએ કામ કરવા જવા દો. તો એને બાપા થોડાક સાવધાન થઈ ગયેલા, ભગતને એકલા નો જવા દે, એની યારે કોક મોકલે, પણ બને ત્યાં સુધી વાડીએ વયા જાય, એટલે ત્યાં કોઈ ડિસ્ટર્બ કરનારું હોય નહીં. પછી એ કીર્તનો ગાઈને પોતાનો લક્ષ્ય પાકો કરે અને ભગવાનમાં હેત વધારે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાતે દ્રઢ પ્રીતડી રે, હે મરી જાવું એલી નિધન માનંત કાળે, સગું નહીં કોયનું રે, હે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, હે છે જૂઠી માયા કેરી જાળ અંતકાળે, સગું નહીં કોયનું રે, હે મારું મારું કરીને ધન મેળવ્યો રે, હે તેમાં તારું નથી તલવાર અંતકાળે, સગું નહીં કોયનું રે, સુખ સપના જેવું છે સંસારનું રે, હે તને જાતા લાગે વાર અંતકાળે, સગું નહીં કોયનું, હે માટે સેવે તું સાચા સંતને, હે તારા ટળશે દીવી દિના તાપ અંતકાળે, સગું નહીં કોયનું, હે અતિ મોટા પુરુષને આશરે રે, હે બળે પૂર્વજન્મના પાપ અંતકાળે, સગું નહીં કોયનું, હે એવો સમજીને ભજ ભગવાનને રે, હે સુખકારી સદા ઘન શ્યામ અંતકાળે, સગું નહીં કોયનું, હે દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે, હે માનવાંછિત પૂરણ કામ અંતકાળે, સગું નહીં કોયનું રે, કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, કર પ્રભુ સંગાત દ્રઢ પ્રીતડી. ગુણાતીતાનંદ સ્વામી અને બધા સંતોએ આવું બધું જે શીખવાડ્યું હતું ને, કીર્તનો ને કડીઓ ને એવું બધું ગાયા કરે, એ કાંઈ યાદ ન આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે, પણ કોઈ નહીં યારે કાંઈ વાતચીત કરે નહીં, કાંઈ નહીં હો. એમ થોડાક દિવસ ઘરે રહ્યા, પણ જળ વિના જેમ માછલું તડફડે ને, એમ ભગવાનને પામવાની ભૂખે સંતોના યોગ વિના વસતા ભગત આકળા થઈ ગયા. અને થયું કે મારો બાપો મને જવા દે તો સારું. અને વિચારે હો કે કેટલાય સંતો કહે છે કે કેટલાય જન્મો લીધા, સમુદ્ર જેટલું તો આ જીવ માતાનું ધાવણ ધાવી ગયો, તોય હજી સુધી ભગવાનને પમાણું નથી. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આ જીવ તો ભગવાન હારથનો છે, પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ જાય છે, એટલે એટલા જન્મો લેવાના પણ હજી ભગવાન ભેળું થવાનું નહીં.
હવે ગાફલાઈ રાખવી નથી. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા હતા, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, એટલે જે થવું એ થાય, મારે મારા મોક્ષનું કામ ગમે તે ભોગે કરવું છે, કરવું છે, કરવું છે, ભગવાનને પામવું છે, પામવું છે, પામવું છે. નક્કી કરીને પાછા રાતે બધા સૂઈ ગયા ને એટલે બીજી વખત ભાગીને જુનાગઢ ભેગા થઈ ગયા. હંસરાજભાઈનો પારો ચડી ગયો બરાબરનો. ખબર જ હતી છોકરો ક્યાં જવાનો છે. તરત જ જુનાગઢ ગયા. ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા. સ્વામીને કહે, સ્વામી અમારે લાખ વાતે અમારા દીકરાને સાધુ કરવાનું થતો નથી, એટલે અમને પૂછ્યા વગર તમે એને સાધુ ન કરતા, નકર જોયા જેવી થશે. સ્વામી કે તમે ભગવાનના ભગત થઈને આવી વાત કરો છો? તો કે હા સ્વામી, આ અમારી આબરૂનો પ્રશ્ન છે. ગુણાતીતાનંદ સ્વામી કે તમારે 2 દીકરા છે ને, 2 દીકરા ભલે રહ્યા, પણ હવે તો વટની વાત છે, હવે નહીં અમારે પાછું પડવાનું થાય. સ્વામી કે અમે તો તમારી મરજી વગર એને સાધુ નહીં કરીએ, અને એ અહીંયા જાતે આવે છે, અમે ક્યાં લાવી છે, તમે સુખેથી લઈ જાઓ. હંસરાજભાઈ અતિશય આગ્રહ કરીને ધોલ ધપાટ કરીને વસતા ભગતને પાછા ભાયાવદ લઈ આવ્યા. આ બધી ધમાલ થઈ ને એની વાત ગામમાં પ્રસરી ગઈ. એટલે ગામમાં બધે વાતો થવા મળી. એટલે હંસરાજભાઈને બહુ ખોટું લાગ્યું કે આ દીકરો ગામમાં કોઈ મારું નામ ન લે બેઠો, એની બદલે આખા ગામમાં મારી વાતો થાય છે કે હંસરાજભાઈનો દીકરો બાવો થવા ગયો એમ. આણે જ મારું નાક કપાયું. દીકરા ઉપર નારાજ થઈ ગયા. પછી ઘરના બધા સભ્યોની મીટિંગ કરી કે ભાઈ આનું કંઈક સોલ્યુશન કરો, નકર હું આને મારી મારીને તોડી નાખીશ. કે ભાઈ આને કઈ રીતે કંટ્રોલમાં કરો, એ થોડો કઈ જાનવર છે, સમજી વિચારીને જે કરવાનું છે એ કરે છે, કાંઈક બીજી કળ કરો તમે એમ. ડાયા માણસો એવું સૂચન કર્યું. એટલે શું કરશું? પછી નક્કી કર્યું કે આપણા ગામના આબરૂદાર પ્રતિષ્ઠિત જે ભાઈ છે લાલા પટેલ, એ લાલા પટેલની દીકરી બહુ રૂપાળી છે, એની હારે વસ્તાના લગ્ન કરી દઈ તાત્કાલિક. તો ઘરમાં વાત થવા મળી. વસ્તા ભગતને ખબર પડી. વસ્તા ભગત કે મારે ભગવાન ભજવા છે, મારે સંસારમાં પડવું નથી, તમે ભલા થઈને આ બધી વાત તમે ન કરતા. કે તારું કાંઈ હાલશે નહીં, તું દોઢ ડાયો થામાં, તું હા પાડ કે ના પાડ, તારા લગ્ન કરવાના છે, કરવાના છે, કરવાના છે, એમ કરીને નક્કી કરી નાખ્યું. તાત્કાલિક બધું ગોઠવી દીધું. એટલે વસ્તા ભગતને કઈ ખબર જ નહીં. એને પકડીને કપડા વપડા પહેરાવીને લગ્નના માંડવામાં બેહાડી દીધા ને 2 બોડીગાર્ડ રાખ્યા કે ભાગી ન જાય એટલે. અને લાલા પટેલની દીકરી યારે લગ્ન કરાવી દીધા. બોલો, આવું બને છે. હું સાધુ થયો ને ત્યારે મારી યારે એક છોકરો હતો, બહુ સારો હતો. અમે બધા સાથે સાધુ થવા માટે એક સાથે રોકાયેલા. પછી એના બાપાએ બહુ સારા સત્સંગી હતા આમ, પણ એ સારપ તો દેશ કાળ જ ખરક આપણને ખબર પડે ને. એ છોકરાનું નક્કી થયું કે આને હવે નથી આવવાનું. છોકરો ભણવામાં બહુ સ્કોલર હતો. એના બાપાએ બધી આશા સેવી હોય ને, છોકરાને ભણાવીને આમ કરશું તેમ કરશું. એના બાપાને ખબર પડી. તાત્કાલિક એને લેવા માટે અમે બધા જ્યાં હતા ને ત્યાં આવ્યા. અને ઓલો છોકરો તો વસ્તા ભગત જેવો જ હતો. અત્યારે મને યાદ આવ્યો, એને આવું બધું થયેલું આપણે જોયેલું. તો એ છોકરો કે માર ન થાવ, મારે સાધુ થવું છે. પછી એક રૂમમાં લઈ જઈને બરોબરનો માર્યો. એ ને એના મામા ને 2-4 જણા હતા. એ છોકરાને માર્યો, સારી પેટ માર્યો હતો બિચારા. મારીને ગાડીમાં બેહાડીને થોડાક દૂર રહેતા હતા ત્યાં લઈ ગયા. ઓલા 10-15 દિવસ કઈ ખાધું પીધું નહીં બરાબર, એવું બધું હાલ્યું.
પછી એના મામાના ને ફઈના ને કાકાના ને બધા છોકરા હોય ને એ બધાની હારે ગોઠવણ કરી કે આને તમે ટોકીઝમાં લઈ જાઓ પિક્ચર જોવા, સમજાણું? પછી એવા એના બિલ્ડિંગના એવા બધા છોકરા હોય ને એને કીધું કે હું તમને પૈસા આપું, આને ખરાબ ખરાબ પિક્ચરો બતાવો. તો એ છોકરાને પિક્ચરો બતાવ્યા ને એવું બધું કરી કરી ભગવાનની કૃપાથી જે વૈરાગ ઉદય થયો હતો ને ઝાંખો પાડી દીધો. તોય છોકરો સત્સંગી બહુ સારો છે અત્યારે, પણ એ જીવ વહેલો ભગવાનને પામી જાય એને બદલે ઝાંખો પાડી દીધો. પછી એના બાપાને એને જે બનાવો હતો ને ભણાવી ગણાવીને એ બધું થઈ ગયું. એના બાપાનો સ્વાર્થ સિદ્ધ થયો, છોકરો બિચારો સંસારમાં ફસાઈ ગયો. પછી તો મને ઘણી વખત મળતો ત્યારે હું યાદ કરતો, પછી બિચારો કહેતો કે આવું આવું બધું થયેલું ને એમાં બધું બગાડી નાખ્યું મારા બાપાએ. એને તાત્કાલિક લગ્ન જ કરી દીધા, જાણું? એમ હંસરાજભાઈ આ વસ્તાભાઈ ને લાલા પટેલની રૂપાળી એક દીકરી હતી ને એની હારે લગ્ન કરાવી દીધા. બોલો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે બાપના અહીંયામાં સ્ત્રી એટલે દીકરાને સ્ત્રી પરણાવે, અને સાધુના હૃદયમાં ભગવાન એટલે જીવને ભગવાન સાથે હથેવાળો કરે. પછી હંસરાજભાઈ ચાય ને એવી ગોઠવણ કરે કે વસ્તા ભગત ઓલી છોકરીના કોન્ટેક્ટમાં વધુ ને વધુ રહે, તો રોટલા ખાવા મોકલે ને બધું કરે ને એમ બધે વારે વારે. પણ હંસરાજભાઈ એની પત્નીનો સ્પર્શ ન કરે, અને રોજ રાતે એની પત્ની પલંગ ઉપર સૂવે ત્યારે વસ્તા ભગત એનાથી 5 હાથ છેટા આસન નાખીને માળા લઈને બેહે, અને એની હારે નજરે મેળવે નહીં. અને એને કીધું કે તમે મારી ઉપર રાજી રહેજો, મારે તમારું કોઈ કામ નથી, મારા બાપનો અતિશય દુરાગ્રહ હતો એટલે આ બધું થયું છે. હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું અને મારે ભગવાનને પામવું છું. મારે લખ 84માં યમ યાતનામાં કે આ સંસારના ભટકણમાં મારે નથી પડવું, એટલે હું તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરું, તમે મને ડિસ્ટર્બ ન કરતા. એમ આખી રાત ભજન કરે, એમ ઘણા દિવસ કાઢી નાખ્યા. એટલે હંસરાજભાઈને એમ થાય કે હવે બધું છોકરાને સેટિંગ થઈ ગયું એમ. પણ ભગત તો એક ધારા ભજન ભજન ને ભજન, કેમ કે લાગી ગઈ હતી, તાર લાગી ગયો તો. રગ રગ બોલે રામજી રોમ રોમ રંકાર, સહજી ધુની હોત હૈ સોહી સુમરન સાર. બરોબરનું જયારે સમજાઈ જાય ને ત્યારે કેવું ન પડે ભજન કરજો, ઈ જેને જીવન બનાય. લગન લગી ગોપાલ કી ભૂલી તન કી સાર, નારાયણ મછલી ભયો શ્યામ રૂપ જલધાર. જેમ માછલું પાણી વગર ન રહી શકે ને એમ સાચો ભગવાનનો ભગત હોય ને એ ભગવાનને ભગવાનના સાધુ વિના રહી શકે નહીં. પછી વસ્તા ભગત ને થયું આમને હું રોજ રાતે ભજન કર્યા કરીશ, પણ મારે રોજ સ્ત્રીનો યોગ તો થાય ને, ક્યારેક મારો વૈરાગ મોળો પડી જશે તો. એટલે બીક લાગી, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન શું કરું. પાછું એમને ફાવટ તો હતી જ. ધીમે કરીને રાતે કોઈને ખબર ન પડે એમ નીકળી ગયા અને સીધા જુનાગઢ ભેગા થઈ ગયા. હવે અત્યાર સુધી ઘરમાં કોઈ બીજું પાત્ર નહોતું એટલે ઘરની વાત બહાર નહોતી જતી. હવે ભગત વયા ગયા એટલે એના પત્ની રોજ જોતા કે માળા ફેરવે છે, એણે એના બાપને વાત કરી. હંસરાજભાઈને જ ખબર પડી ગઈ કે દીકરો જુનાગઢ વયો ગયો, પણ એ પહેલા ઓલા લાલા પટેલને ખબર પડી ગઈ કે મારો જમાઈ ક્યાંક ભાગીને જુનાગઢ વયો ગયો. એટલે હંસરાજભાઈ તો ઓલાને હજી લેવા જાય ત્યાં તો લાલા પટેલે એને ઘરે બોલાવ્યા કે આવો વેવાય જરાક ચા પાણી પીવા. એમ કરીને હંસરાજભાઈને બોલાવ્યા. અને લાલા પટેલ થોડાક પ્રતિષ્ઠિત હતા. એને કીધું કે વેવાય
તમારું ઉજળું કુળ જોઈને, તમારી પ્રતિષ્ઠા જોઈને મારી દીકરી તમારા ઘરે દીધી, અને તમારો દીકરો આ રીતે કોઈને કીધા વગર વયો જાય, મને સમાચાર મળ્યા તો કે આ સારું ન લાગે. મારો જમાઈ ને તમારો દીકરો ભાગેડો નીકળો કે આવું કીધું ને હંસરાજભાઈને જરાક સમસમી ગયો. શું થાય હવે, સારું ઠેકાણું જોઈને સંબંધ કર્યો, પણ અમે તો ફાયવા નહીં, ગામને શું જવાબ દઈશું આપણે? તમને તો સ્વામિનારાયણ જૈન જાણીને, સત્સંગી જાણીને કે ભાઈ છોકરામાં સંસ્કારો એટલે દીકરી આપી હતી, પણ દીકરીને એના ધણીનું સુખ ન હોય તો શું કામનું, એમ થોડા ગગલાવ્યા. એટલે હંસરાજભાઈના મનમાં બહુ ખેદ થયો. હવે ઉપાધિ થઈ ગઈ બહુ જાજી. તાત્કાલિક જુનાગઢ ગયા, વસ્તા ભગતને પાછા લઈ આવ્યા. વસ્તા ભગતનું મન ભગવાનની મૂર્તિમાં તલ્લીન થઈ ગયું હતું, સંસારમાં રહેવું ગમતું નહોતું, એટલે તો વારે વારે જુનાગઢ વયા જતા હતા. પણ હવે થોડુંક અઘરું થઈ ગયું, સિક્યુરિટી ટાઈટ થઈ ગઈ. હંસરાજભાઈ કીધું કે ગમે એ થાય, હવે વસ્તુ આપણને ખબર ન હોય ને એમ ભાગી જવો જોઈએ નહીં, રાતે સિક્યુરિટી રાખી. આબરૂનો પ્રશ્ન છે, હવે કઈ ન થવું જોઈએ. વસ્તા ભગતને તો ઓર ઉપાધિ વધી, પણ નિયમ ચાલુ રાખ્યો. એની પત્ની સાથે આંખ મેલાવીને જોવે નહીં, 5 હાથ દૂર બેસીને માળા કરે, એક દર આખી આખી રાતો, અને દિવસે ખેતીનું કામ કરે. એક દિવસ ખેતરે હતા અને ભગત થોડાક ઊંડા ઉતરી ગયા. આમ નમ જ હાયલા કરશે તો મારી જિંદગી તો આમનામ પૂરી થઈ જાય. મનુષ્યનો દેહ સંતો કહે છે બહુ દુર્લભ છે, અને એનું ફળ માત્ર ને માત્ર ભગવાનનું ભજન કરવું એ જ છે. ક્યારે મારી આયુષ્ય ખૂટી જાય એનું થોડું કઈ નક્કી છે. મારા બાપા સમજે તો સારું. અને નિષ્કુળાનંદ સ્વામીના બધા ત્યાગ વૈરાગના કીર્તનો ગાયા કરે. જાવું છે રે જાવું છે, જાવું છે ને દાન ભજ ભગવાન રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે રહેવાનું કાચું માને સાચું રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે રે આવું તન ત્યાગી જોને જાગી રે જીવ જાવું છે. જાવું છે રે જાવું છે કહે નિષ્કુળાનંદ ભજ ગોવિંદ રે જીવ જાવું છે. આમ વૈરાગના વિચારો મોળા પડવા દેતા નથી, પણ વસ્તા ભગતના બાપા હંસરાજભાઈ જુનાગઢની હડિયાપાટી કરી કરીને થાકી ગયા હતા. સમજાણું? દોડાદોડી કરીને એને થયું કે આ દીકરો પણ કેવો પાયકો છે, સમજતો જ નથી, જડ જેવો છે. હવે આમાં જડ જેવું કોણ છે? હે, એ જ મોટી ટ્રેજેડી છે ને. દોડી દોડીને થાકી ગયેલા, કંટાળી ગયેલા, પછી એને નક્કી કર્યું કે હવે ચાન્સ ચૂકવો નથી. હવે વેવાય મને બોલાવીને પાછું 2 શબ્દ કહે તો મારાથી સંભળાશે નહીં. એટલે વસ્તા ભગત ભાગી ન જાય ને, એટલે જ્યારે એની યારે કોઈ ન હોય ને ત્યારે એને દોરડેથી બાંધી દેતા. બોલો, પોતાના હગ્ગા દીકરાને આગો પાછો ન થાય એટલે દોરડે બાંધી દે.
તોય સંતોષ ન થયો. પછી લુહારને બોલાવીને હેડ બનાવી, હેડ જૂની ભાષામાં ખુરશી જેવું જ બનાવે, અને પછી આમાં આમ બે પાટિયા ફિટ થઈ જાય, પછી લોક કરી દેવાનું, એટલે માણસ ભાગી ન શકે. એવી લુહાર પાસે હેડ બનાવ્યો. ઓલો લુહાર કે આ તમારે કોના માટે બનાવી છે? એ તારે શું કામ છે? જાણો, જ્યારે એની હારે કોઈ ન હોય ને ત્યારે એ રીતે હેડમાં લોક મારી દે, એટલે ભગત ક્યાંય જઈ શકે નહીં. આપણને કોઈ મંદિરે આવવામાં રોકે, ભજન ભક્તિ કરવામાં રોકે? આ લોકો બોલો ભજન ભક્તિ કરવા માટે, ભગવાનને પામવા માટે, ભગવાનનું સ્મરણ કરવા માટે કેટલું સહન કરે છે. આ રીતે વસતા વખતને મુશ્કેલીઓ વધતી ગઈ. જે મુશ્કેલીઓ વધે એમ આની ભક્તિ વધે. પછી હંસરાજભાઈ કે થોડુંક ભજન ઓછું કર, બહુ મોટો ભગત થઈ ગયો છો તું, એમ કરીને ક્યારેક ક્યારેક ખાવા ન દે, ભૂખ્યા રાખે ભગતને. ભગત હા કે ના કોઈ વિરોધ કાંઈ જ નહીં, કેમ કે આમ બહુ સંસ્કારી હતો. નકર માથાવારે છોકરો હોય ને તો બાપ એક મારે તો ઓલો સામે બે મારે. પણ સ્વામિનારાયણના સંસ્કાર હતા, મા બાપનો આદર રાખવો એ પાછું ભૂલા નહોતા. રાત્રિ દિવસ ભગવાનમાં અખંડ વૃત્તિ જોડીને ખાવા પીવાની કાંઈ પરવા કર્યા વગર વસતા ભગત ભજન કર્યા કરતા હો. એ શાંતિથી ભજન કર્યા કરે. શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા, શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા, ઘડીએ નમેલો વાલાજીને નયનાથી ન્યારા, શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા, તન મન ધન મારું વાલાજીને કાજે, હવે નાથી બીતી દૂરી જની લોળાની લાજે, શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા, હે વાલાજી સંગાથે બાઈ મારું ચિતડું બંધાણું, હવે આ સંસારિયાને તૃણ જેવા જાણું, શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા, હે શામળિયો સનેહી બાઈ મને પ્રાણથી પ્યારા. આવી રીતે ભગવાનને અંતરથી યાદ કરીને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન તમને પામવાનું છે, જે થવું હોય થાય. આપણે બહુ મોડું નથી થઈ ગયું મુકેશભાઈ? નથી થયું, બહુ થઈ ગયું છે. ભગવાન વખતના છીએ, હજી ભગવાનને ભેટાણો નથી. આપણે થોડીક પ્રાર્થના કરી લઈ તો ધૂન બોલી 5 મિનિટ, બધા આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન, આદિ વ્યાધિ આ સંસારની બધી વિટંબણાઓમાં એવા ગૂંચવાણા છે, એવા ગૂંચવાણા છે, તમે કૃપા કરીને અમને નહીં બચાવો ને તો નીકળાશે નહીં. માટે હે નાથ, અમને ઉગારજો. 5 મિનિટ બધા આંખ બંધ કરીને ભગવાનને સંભાળો, પ્રાર્થના કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 વસતા ભગત આ રીતે ભગવાનને આર્ત નાદે ખૂબ હૃદયથી પ્રાર્થના કરે છે અને ભગવાનને વારે વારે કહે છે કે હે મહારાજ આ સંસારના બંધનમાંથી મને દયા કરીને બચાવો, દયા કરીને બચાવો. ભગત રોવા માંડ્યા અને અંતરમાં લાગી એવું કે ભગવાનને ભજવા છે એમાંય આવું બધું વિઘ્ન કરવાનું. ભગત રોવા માંડ્યા. બહુ શ્રદ્ધા વાળા હતા તોય આજે થોડાક ઢીલા પડી ગયા. ભગવાને એમની પ્રાર્થના સાંભળી. વસતા ભગતને જે ઓરડામાં બાંધીને રાખ્યા હતા ત્યાં મંદ શીતળ શાંત વાયુ વાવા માંડ્યો. ઓરડાનું વાતાવરણ બદલાણું. ધીમે ધીમે શીતળ શાંત પ્રકાશ ફેલાણો અને પ્રકાશની મધ્યે શ્રીજી મહારાજના દર્શન થયા. મહારાજે પોતાનો અભયવર દીધો. બાંધેલા બધા દોરડા બધા છૂટી ગયા અને શ્રીજી મહારાજે એમને કાંઈ કીધા વગર ઘરમાંથી સીધા ઉપાડીને જુનાગઢ મંદિરમાં સાધુની ધર્મશાળાના ચોકમાં મૂકી દીધા. તો સીધા જુનાગઢ સાધુની ધર્મશાળાના ચોકમાં મૂકી દીધા. અહીંયા કોઈને ખબર જ નહીં, કઈ કોઈ પ્રકારનો ઘોંઘાટ નહીં, ખખડ બબડ નહીં. સવારે હંસરાજભાઈને થયું કે આજે તો આખી રાત એમને બાંધીને રાખ્યો, જોવ તો ખરો. તાળા ખોલીને બારણું ખોલ્યું, દોરડા પડ્યા હતા, ઘરમાં કોઈ નહીં, નળિયા એમનેમ, દિવાલ એમનેમ, માણસ ગાયબ થઈ ગયો. પણ જડતામાં વિવેક બુદ્ધિ નાશ પામે એમ હંસરાજભાઈને એટલું મગજ ન આવેલું કે દોરડું મેં બાંધ્યું હતું એમનું એમ છે,
ક્યાંય દિવાલ તોડી નથી, બારણું ખોલ્યું નથી, ઉપર કઈ છત તોડી નથી, આ નીકળ્યો કેમ? એને એવો વિચાર આવ્યો કે આ કોઈ હરિભગતના કામા છે. અમારા ગામના બધા દોઢ ડાયા બધા હરિભક્તો છે ને એના કામ હોવા જોઈએ. એ જ આ વસ્તાની કાન ભંભેરણી કરી કરીને એને હાવ મારાથી દૂર કરી દીધો છે એમ કહીને ગામમાં જે આગેવાન 2-4 જણા હતા ને એની હારે જઈને ઝઘડો કર્યો. અને હંસરાજભાઈ હતા હાઈટ બોડી વાળા અને લાકડી રાખતા મોટી, બધા બીતા એનાથી, બધાને ગગલાવ્યા બરાબરના. જો મને પ્રૂફ મળ્યો કે મારા છોકરાને ભગાવવામાં તમે બધા આમાં છો સામેલ તો તમારી ખેર નથી એમ ધમકી દઈ દીધી. અને એટલો બધો મગજ ગયો, આંટી મારી દીધી હો કે જો હું હંસરાજ પટેલ હો તો આ મારા દીકરા વસ્તાને કોઈ દી સાધુ થવા ન દઉં. હું મરી જાઉં પણ એને સાધુ થવા નહીં દઉં, એવો સંકલ્પ કરી નાખ્યો. અને જુનાગઢ ગયા મારતે ઘોડે જૈન પાછા વસ્તા ભગતને ઢોલ ધપાટ કરીને પાછા લઈ આવ્યા. કેટલી વાર થયો તમે વિચારો જ કરો, પાછા લઈ આવ્યા. પણ હવે વસ્તા ભગતને ભગવાનના દર્શન થઈ ગયા હતા અને ભગવાને કેવો મોટો પરચો આપ્યો, એટલે હવે મૂંઝાતા નથી. એના બાપા ગમે એમ બોલે, બીજા બધા સમજાવવા આવે એ ગમે એમ બોલે, પણ હવે તો પોતાને અનુભૂતિ થઈ ગઈ. જેને ભગવાનની અનુભૂતિ થાય ને એને કોઈ દાબી શકે. એટલે ભગત તો ફોર્મમાં ને ફોર્મમાં એની મસ્તીમાં અલમસ્ત આખો દિવસ સ્વામિનારાયણ 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 ભજન કરે, કીર્તનો ગાય અને કેફમાં દિવસો વિતાવે અને પાછો ચાન્સ ગોતે. જો મને ચાન્સ મળે તો હું ભાગી જાઉં, નકર મારે જાવું છે તો ભગવાન ભેગું છે. સાધુ થઈને ખૂબ ભગવાનનું ભજન કરીને ભગવાનને પામી જાઉં છું. અલમસ્ત થઈને એવા કીર્તનો ગાય, ધૂન બોલે, બધાને એમ થાય કે આને એનો બાપ મારે છે, ગાળું દે છે, હેરાન કરે છે, આને કાંઈ નથી થતું. પણ ન થાય ને ભાઈ, ભગવાનનો સાથ મળી ગયો. હરિવારિયા રે હરિવારિયા શિર પાસંગ માલય હરિવારિયા હે હરિવારિયા રે હરિવરિયા શિર પાસંગ માલ હરિવારિયા હે જૂઠી જગતની આશતજીને હો જૂઠી જગતની આશતજી હે જગનો જીવન વાલા કર્યા શિર પાસંગ માલય હરિવરિયા. આ રીતે કેફમાં ને કેફમાં આખો દી ભજન કરે. એના બાપાને થયું કે આ મોળો કેમ પડતો નથી. પાછા એને થાંભલે બાંધી દીધા અને કે જોજો હો ભાઈ, એની ચામડીમાં કાપા ભલે પડી જાય પણ દોરડું જરાય ઢીલું ન રાખતા. ઓલા વખતે ભાગી ગયો તો ગમે એમ કરે. ત્યારે હંસરાજભાઈ વસ્તા ભગતને મારીને થોડી તપાસ કરી લે કે તું ગયો કઈ રીતે મને કે. પણ હંસરાજભાઈ કઈ બોલે જ નહીં. એ નો કીધું મને મહારાજે દર્શન દીધા હતા, કઈ કહેવાનું જ નહીં ને. થાંભલા અરે બાંધ્યા પણ એકદમ ક્રોધથી આમ ખેંચીનો હાથ પગ કેડ બધું બાંધી દીધું. એક દોરડું, બે દોરડું, 3 દોરડા બાંધ્યા. એક છૂટી જાય, 2 છૂટી જાય, 3 થોડા છૂટે. અને ઘરને તાળું મારી દીધું. અને રાતે મોટું કુટુંબ હતું એટલે એક જણાને બેહાડ્યો. જોઉં છું હવે કેમ ભાગે છે. ભગત પાસે તો જોરદાર હથિયાર હતું, ભગવાનનું ભજન અને પ્રાર્થના. પાછા ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ બંધન છોડાવજો, આ બંધન નહીં ભવનું બંધન છોડાવો, હવે રહેવું જ નથી આ સંસારમાં. અરે ભગવાનને પ્રાર્થના કરવા બેઠા, મળજો 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 રે મીઠા બોલાવાલા મને મળજો, મળજો રે મીઠા બોલાવાલા મને મળજો, મળજો 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 રે મીઠા બોલાવાલા મને મળજો, મળજો મળજો
આ રીતે ભગત પ્રાર્થના કરે છે. અને ભગતને તો ભગવાન સિવાય બીજો કયો આધાર હોય? પણ વસતા ભગત ભગવાનને ગમી ગયા છો. ભગવાનને થયું કે આખા બ્રહ્માંડમાં કોઈ મારા માટે આવા ગાંડા નથી કાઢતું. અને આમ નાનો એવો છોકરો, વસતા ભગતના લગ્ન થઈ ગયા પણ આમ નાની ઉંમર છે હજી, નાનો એવો છોકરો મારી વાહ પડ્યો છે, મારે જવું પડશે. ભગવાને ફરી વખત વસતા ભગતને દિવ્ય રૂપે દર્શન દીધા. બધા બંધન પાછા છૂટી ગયા. 3 દોરડા બાંધ્યા હતા ને, 3 છૂટી ગયા. અને પૂરેલા ઘરમાંથી સીધા મહારાજે ઉપાડ્યા અને સાંકળી ગામના મંદિરના ફળીમાં મૂકી દીધા. કેટલું દૂર હશે ખબર નહીં. ભાયાવદરથી સીધા સાંકળી ગામ. એટલે ભગતને થયું કે ભગવાન તો દેખાણા, પણ આ નવી જગ્યાએ હું ક્યાં આવ્યો? આ તો કઈ જુનાગઢ જેવું છે નહીં. ઓલા વખતે ક્યાં મૂક્યા હતા? જુનાગઢ સંતોની ધર્મશાળાના ચોકમાં. એટલે આમ બધું જોયું તો હાવ નવું કે આ ગામમાં આ બધી જગ્યાએ હું ક્યારે નથી આવ્યો, ક્યાં પહોંચી ગયો, કયું ગામ હશે? જે હશે ભગવાન મને અહીંયા લાવ્યા છે તો યોગ્ય જગ્યા હશે, કાંઈ વાંધો નહીં. બોલો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આખી રાત ભજન કર્યું. આપણે તો કેટલા ટેન્શનમાં આવ્યો, પણ જેને ભગવાનનો વિશ્વાસ હોય ને એને કાંઈ થાય જ નહીં. શાંતિથી ભજન કરવા માંડ્યા. ત્યાં સાંકળી ગામમાં જુનાગઢના જોગી મહાપુરુષદાસજી સ્વામી એ ગામડા વિચરણ કરતા કરતા એ ગામમાં રોકાયેલા. અને વસતા ભગતને જ્યારે મહારાજે સાંકળી ગામના મંદિરમાં મૂક્યા ને ત્યારે સ્વામી સૂઈ ગયેલા. પણ સ્વામીને રાત્રે લઘુશંકા કરવા એટલે બાથરૂમ જવા માટે જાગવાનું થયું અને બહાર નીકળ્યા. સ્વામી કહે કે મંદિરની ખડકી બંધ છે ને આ માણસ ક્યાંથી આવો અંદર? સ્વામીએ ખોખારો કીધો, ઓય કોણ છો? ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા ને કે છે તો કોક ભગત. એટલે આને ખબર પડી કે લે આ તો જાણીતો અવાજ મહાપુરુષદાસજી સ્વામી કે એ તો હું વસતો, અત્યારે અહીંયા ક્યાંથી? એટલે વસતા એનું આખું બધું વૃત્તાંત કીધું કે સ્વામી આવું બધું આખી ગેમ હાલે છે મારી, અને ભગવાને આ બીજી વાર મને આ રીતે દિવ્ય દેહ આ બાજુ મૂકી દીધો. પેલા જુનાગઢ મૂક્યો હતો, અત્યારે અહીંયા મૂક્યો. એટલે મહાપુરુષદાસજી સ્વામી તો સ્થિતિ વાળા હતા. એ કે હવે શું કરવું છે? કે ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું છે. એટલે સ્વામી મહાપુરુષદાસજી સ્વામી અને વસતા ભગત બે સાંકળીથી ચાલ્યા અને જુનાગઢ ગયા હાલતા. તે વખતે ગુણાતીતાનંદ સ્વામી વડતાલનો સમય કરવા માટે ગયા હતા. અને વસતા ભગતના મોટા ભાઈ વેલાભાઈ પણ સ્વામીની હારે સમયો કરવા ગયા હતા. જોયું, બધા સત્સંગી જ, પણ તોય કેવી તકલીફ પડે. પણ અહીંયા ભગવાને બીજી વખત દિવ્ય દેહ ધરાવીને વસતા ભગતને સાંકળી ગામે મૂકી દીધા. ટૂંકમાં ભાયાવદરના ઘરમાંથી ક્યાંક બીજી જગ્યાએ મૂકી દીધા. એટલે હંસરાજભાઈને સત્સંગીઓ ઉપર પાછો બહુ મગજ ગયો. આ સત્સંગીઓ જ કઈક ગેમ રમે મારી યારે, અને એની યારે જઈને બહુ બાયધા. એટલે સત્સંગીઓ બધા ગોટે ચડ્યા કે આપણે કઈ કરતા નથી ને આપણી માથે કેમ આવે છે, તમે જ મારા છોકરાને કાઢી મૂકો છો. એવું બધું ઘણી રકઝક થઈ. પછી પાછા જુનાગઢ આવ્યા, પરાણે પાછા તેડી લાવ્યા. કેટલાય વખત થયું ઘણું, તમે બહુ જાજી વખત થયું. પાછા લઈ આવ્યા. ત્યાં એમના મોટા ભાઈ ગુણાતીતાનંદ સ્વામી યારે વડતાલનો સમયો કરવા ગયા હતા ને, એ પાછા આવ્યા. અને આ બધી વાત જુનાગઢમાં બધી વાત થતી હતી, ગામમાં એ વાત થતી હતી. એ બધું સાંભળીને ઘેર આવ્યા. સત્સંગીઓમાં બધો ક્લેશ થયો હતો. એના બાપા બે વખત જઈને બાંધી આવ્યા, એ બધી ખબર પડી. એટલે વેલાભાઈને થયું કે આ ક્લેશનો કંઈક અંત આવે તો સારું. કેટલા ટાઈમથી આમને માલે છે, આ અહીંયાથી ભાગી જાય, પાછા મારા બાપા લાવે. ઉપાધિ થઈ ગઈ છે. પછી એને થયું કે ખરેખર આને મારે બધું જાણવું પડશે.
પછી એના ભાઈને એટલે કે વસ્તા ભગતને લઈને એના મોટા ભાઈ વેલાભાઈ ખેતરે ગયા, કોઈ નહોતું હારે. ત્યારે પૂછ્યું કે વસ્તા, જો હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, તુંય છો, ખોટું ન બોલતો, તું જેમ હોય એમ કે તને ઘરમાંથી કોણ કાઢી મૂકે છે? કોણ તને ઘરમાંથી ભાગવામાં મદદ કરે છે? એ તું કે. તને બાંધો હોય, ઘરમાં તાળા દીધા હોય, તને કોણ છોડી દે છે? કોઈ આપણા ઘરનું છે? કોઈ સત્સંગી છે? મારો વિશ્વાસ રાખ, તું મને કે. ત્યારે વસ્તાએ કીધું કે ભાઈ જો, તું કોઈની યારે ડખો થવા ન દેતો ભાઈ, હું તમને જેમ છે એમ કહું છું. પછી કીધું કે મને કોઈ કાઢી મૂકતું નથી, અને કોઈ ઘરમાંથી તાળા ખોલીને કે એ રીતે મને કોઈ છોડાવતું નથી. બાપા આમથી અમથા છે ને સત્સંગીઓ હારે ડખો કરે છે, દ્રોહનો માર્ગ લઈને આવ નિર્દોષ ભગવાનના ભગત હારે હું કામ બાંધવું જોઈએ? પણ તું નીકળાશ કઈ રીતે? તમને મનાશે? તો કે કેને કેમ નહીં મનાય? તો કે મને 2 વખત ભગવાને સાક્ષાત દર્શન દઈને અહીંયાથી કાઢ્યો છે, બીજું કોઈ નથી આવતું. અને કઈ રીતે આવે તમે જ વિચારો ને. બંધ ઘર હોય, મને બે 3 દોરડાથી બાંધ્યો હોય, કોણ મને છોડાવી શકે? તો પણ આ તું કેમ આવું કરે છે? વારે વારે ભાગી કેમ જા છો? તો કે ભાઈ મારે સાધુ થવું છે, મારે સંસારમાં રહેવું નથી. બાપા અતિશય દુરાગ્રહ કરીને મને સંસારમાં રાખવા માટે મથે છે, પણ હું 1 થી લાખ વાતે સંસારમાં રહેવાનું નથી. મારે જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે જાવું છું. વેલાભાઈ એના બાપા જેવા જડ નહોતા, સમજણા હતા. એટલે એને સ્વામીનો, ગુણાતીતાનંદ સ્વામીનો સ્વીકાર્ય હતો, મહિમા હતો. એટલે એને વિચાર્યું કે મારો ભાઈ ખોટો તો નથી, અને એ જે માર્ગ લેવા માંગે છે એ સાચો છે. અને એના તીવ્ર વૈરાગ્યની બધી સ્થિતિ જ હોય કે પરણેલી સ્ત્રી એના ઘરે છે તો એની સામું જોતોય નથી, તો આને ઘરમાં રાખીને શું કામ છે? એટલે એને કીધું કે જે થવું એ થાય, હું બધું અહીંયા ફોડી લઈશ, તું ભાગી જા. એના ભાઈએ એટલે કે વેલાભાઈએ વસ્તાભાઈને કીધું તું જુનાગઢ ભેગો થા, હું બાપાને સમજાવીશ, તને લેવા નહીં આવે. એટલે વસ્તા ભગત ખુશ થઈ ગયા કે હાશ, હવે કાંઈ ડિસ્ટર્બ નહીં કરે, શાંતિથી ભગવાનનું ભજન થશે. ખેતરેથી સીધા ભાગીને ક્યાં ગયા? જુનાગઢ ભેગા થઈ ગયા. આ બાજુ વેલાભાઈ એના બાપા પાસે ગયા, પોતે શાંત અને સમજો હતા. એને બાપાને સમજાયું કે બાપા તમે દુરાગ્રહ છોડી દો, મારા ભાઈને તો ભગવાનનો સાથ છે, ભગવાને જેને છોડાયો છે એણે મને કીધું. પણ હંસરાજભાઈને વટ અને અહંકાર માથા ઉપર ચડેલો ને, એટલે એ સત્ય પરચો એને મનાણો, એ કઈ ખોટું બોલે એમ કરીને કાઢી નાખ્યું. બાપા તમે દુરાગ્રહ ન કરતા, એ સંસારનો જીવ નથી, ભગવાનનો જીવ છે, તમે એને સાધુ થવા દો. તમે ભલે નથી માનતા, પણ ભગવાન એને વારે વારે ભાયાવદરથી આપણા ઘરેથી જુનાગઢ મૂકી દે છે. અને તમે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનો છો કે નહીં? તો કે માનું જ છો ને. તો કે તો ભગવાન અહીંયાથી જુનાગઢ મૂકે છે, કોઈક બીજા બ્રહ્માંડમાં મૂકી દે છે, તમે શું કરી લેશો? એટલે વાત તો સાચી લાગી. જાવ, નાસ્તિક તો નહોતા, પણ હતા કેવા આંટીદાર, પકડું મૂકે નહીં એવા. ઘણું ઘણું સમજાવ્યા. પછી વસ્તા ભગતના પત્ની હતા ને, એ તો આ બધું જોયા કરતા હતા. એણે લાજ કાઢીને એના સસરાને કીધું, કોઈથી બોલે નહીં ને એ જમાનામાં, પણ લાજ કાઢીને એના સસરાને કીધું કે મારા ધણીને ભગવાન સિવાય કોઈ વાતમાં રસ નથી. પછી હકીકત કીધી કે અમે એટલા દિવસથી ભેગા છીએ, એણે મારી સામું નિરખીને જોયું નથી, મારથી 5 હાથ દૂર રહીને આખી રાત ભજન કરે છે. એને સ્ત્રીમાં રસ નથી, ધનમાં રસ નથી, સગા સ્નેહીમાં રસ નથી, એને ભગવાનમાં રસ છે. તમે એને સુખેથી ભજન કરવા જવા દો, મને વાંધો નથી. મારા બાપા તમને કંઈક કહે છે તો હું એને ના પાડીશ.
એ ભગવાનનો જીવ છે એવું એને કીધું. તોય હંસરાજભાઈથી પાછું વળાણું નહીં. જાણો, એક ના બે નો થયા. મગર, મકોડો અને મૂરખ જે વસ્તુ પકડે ને એ કોઈ દી છોડે નહીં. મગરે જો કઈક પગ પકડી લીધો, હાથ પકડી લીધો, કઈક પકડી લીધું, એના જડવામાં તમે છોડાવી ન શકો. મકોડો જો બટકું ભરી લીધું, તમે એને ખેંચી નાખો, એનું શરીર તૂટી જાય પણ બટકું છૂટે નહીં. એમ મૂર્ખ માણસ હોય છે ને, જડ હોય. તમે એને ગમે એટલું સમજાવો, સત્ય હકીકત એની સામે મૂકો તો ન માને તો નો જ માને. વસ્તુ ભગત નો માન્યા તો નો જ માને. જુનાગઢ આવ્યા, વેલાભાઈ કીધું કે ત્યાં જઈને કઈ ડખો ન કરતા, નકર મારે ને તમારે ડખો થઈ જાય. એટલે હંસરાજભાઈ કઈ ડખો ન કર્યો જૈન. જૈન ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે મારે વસ્તાને લઈ જાવો છે, તમે કહો એટલે તૈયાર થઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે કે હંસરાજભાઈ 2 દિવસ રોકાવ, વસ્તો જરાક સ્થિર થાય, અત્યારે થોડોક વેગમાં હોય, વેગ ઉતરે ને પછી એને વાત કરું તો એને મનાય. એમ કરીને 2 દિવસ રોક્યા. પછી ક્યાંક ગુણાતીતાનંદ સ્વામી યારે વસ્તા ભગત ભેગા થઈ ગયા મંદિરમાં. પછી વસ્તા ભગતે કીધું એકાંતમાં ગુણાતીતાનંદ સ્વામી, સ્વામી તમે જોવો છો કેટલી વાર મારા બાપા મને લઈ ગયા અને ન્યા મને બહુ દુઃખ દે છે, મારે ભજન નહીં થાય ન્યા, તમે મને હવે મોકલતા નહીં, મારો છુટકારો કરો, હવે મારાથી સહન નહીં થાય, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. એમ કહી રડી પડ્યા. વસ્તા ભગત કે મારા બાપને પાછા મોકલી દો, એ અહીંયા હોય ને ત્યાં સુધી મને શાંતિ નહીં રહે. જો મને ત્યાં મોકલશો ને તો મારું જીવતર બગડી જશે. સંસાર તો મને બળબળતા ડામ જેવો લાગે છે. મહારાજની મૂર્તિમાં જે સુખ છે એવું તમારી કથા વાર્તા સાંભળીને મેં પાકું કર્યું છે. એટલે જ રાત દિવસ શ્રીજી મહારાજને સંભાળું છું. સ્વામી મારે ખરેખર સંસારમાં કોઈ રસ નથી, તમે મને ન મોકલતા. એમ રડતા રડતા વાત કરી. સ્વામી પીગળી ગયા. સ્વામી કે જો તારો સંકલ્પ દ્રઢ હોય ને તો ભજન કર. એ ભજન તો હું કરું જ છું. સ્વામી કે તારે ધામમાં જવું છે? વસ્તા ભગત કે મહારાજ મને ધામમાં લઈ જતા હોય તો સ્વામી એનથી મોટો હું સાધુ, મારે ભગવાનને પામવા માટે થવું છે ને, તમે ડાયરેક્ટ મને ધામમાં મોકલી દેજો, મારે બીજી ક્યાં કઈ માથાકૂટ જ કરવી છે. એના માટે તો આ બધી ધડાકૂટ કરું છું. હું તૈયાર છું, તારે કોઈ ઈચ્છા નથી ને? મારે કોઈ ઈચ્છા નથી. સ્વામી કે તૈયાર રહેજે, ભજન કરવા મળે. એમ કહીને કીધું જાઓ ધર્મશાળામાં. એમ સંતોની ધર્મશાળામાં વસ્તા ભગતને મોકલ્યા. કાલ તમને ધામમાં તેડવા આવશે મહારાજ, એમ કીધું. થોડી વાર થઈ, વસ્તા ભગતને તાવ આવ્યો. હંસરાજભાઈ એની હારે જ હતા. હંસરાજભાઈ જોયું કે દીકરાને બહુ તાવ આવી ગયો છે. સ્વામી પાસે આવીને કીધું સ્વામી વસ્તાને બહુ તાવ આવ્યો છે. સ્વામી કહે તો લાંબો પથ કાપીને આવ્યા અને થોડુંક બરાબર આ બધી ધમાલમાં ખાધું પીધું ન હોય ને એટલે થાકોડાનો તાવ છે, સારું થઈ જાય છે, ચિંતા કરોમાં, તમે એની પાસે રહો, સેવા કરજો. આખી રાત એમને ગઈ. ભગતને તાવ છે. સવારે મંગળા આરતી થઈ, મંગળાના દર્શન કર્યા. વસ્તા ભગત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ભગવાનના દર્શન કરીને, પણ શરીરમાં તાવ છે, થોડીક પીડા હતી. કોઈને ખબર ન પડે ને એમ ગુણાતીતાનંદ સ્વામી વસ્તા ભગત જ્યાં હતા ને ત્યાં ગયા.
અને એને કીધું, જોજે હો, પાકું છે ને? સ્વામી પાકું, ધામમાં જાઉં છું, ક્યાંય વૃત્તિ રહેવા દેતો નહીં, મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય વૃત્તિ રહેવા દેતો નહીં. ઘડીક વારમાં હમણાં મહારાજ આવે છે, તને તેડી જશે. વસ્તા ભગત સ્વામી હારે ખાનગી વાત કરીને સંતોની ધર્મશાળામાં જઈને આસન વાળીને બેસી ગયા. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા માંડ્યા અને એક શ્વાસે શ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડ્યા. ધીરે ધીરે અંતઃકરણમાં પૂર્ણતા પ્રસરી ગઈ. આંખ બંધ કરીને અંતઃકરણ સામું જોયું, ત્યાં ભગવાનના દર્શન થયા. વિમાન લઈને જાણે ભગવાન તેડવા આવ્યા એવા દર્શન થયા. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, બધા મોટા મોટા સંતો દેખાણા. અને શ્રીજી મહારાજ આવીને કીધું, હાલ વસતા, ઘણી તારી પરીક્ષા લીધી, હવે તને મારાથી અળગો થવા દેવો નથી, હાલ મારા અક્ષરધામમાં. એમ દિવ્ય દેહ ધારણ કરાવીને ભગવાન સ્વામિનારાયણ વસ્તા ભગતને જુનાગઢની ધર્મશાળામાં સીધા અક્ષરધામમાં ઉપાડ્યા. સાક્ષાત્કાર જેને મળ્યા છે સ્વામી, તેણે કરી અંતરમાં વેદના વામી, તે તો પ્રભુ પ્રગટ પ્રમાણને પામી, ભાંગી ગઈ ખોટ રહી નહીં ખામી. દુઃખ કાપ્યા દુખી દાસના, સુખી કર્યા સૌ જન, બ્રહ્મ મોલે તેને મોકલ્યા, પોતે થઈ પ્રસન્ન. આમ ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તની પરીક્ષા લઈ લઈને બધું પ્રારબ્ધ બાળી નાખ્યું. વાસના કારણ શરીરના ભૂકા બોલાવીને નાની ઉંમરમાં અક્ષરધામ ભેગા કરી દીધા. આ બાજુ ધર્મશાળાના બારણા પાસે સ્વામી જરાક પહોંચ્યા. ગુણાતીતાનંદ સ્વામી, ત્યાં હંસરાજભાઈ આવ્યા, સ્વામીને મળ્યા. સ્વામી કહે કે જાઓ જાઓ, જે અમારું હતું ને એ અમે સંભાળી લીધું, હવે તમારું છે એ તમે સંભાળી લો. એમ કહીને સ્વામી વયા ગયા. સ્વામીને ખબર હતી મહારાજ ધામમાં તેડી ગયા, પણ આ મર્મ ભરેલી વાત ઓલા હંસરાજભાઈ કે સમજાણી નહીં. પછી ઉતાવળા વસ્તા પાસે ગયા. ત્યાં જોયું તો નાડી બંધ અને યોગીની જેમ બેઠેલો દિવાલના ટકે. ખબર પડી ગયા તો શ્રીજી મહારાજ ધામમાં તેડી ગયા. દોડા દોડ સ્વામી પાસે આવ્યા કે મહારાજ વસ્તાને તેડી ગયા. સ્વામી સ્વામી કે એમ થયું? ઓ સ્વામી ખરખરો કરવા બેટા, અરે હજી તો નાનો બાળ હતો, અચાનક ચાલ્યો ગયો, આપણે તેની ખોટ કહેવાય, પણ શ્રીજી મહારાજની જેમ ઈચ્છા હોય એમ થાય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા પ્રમાણે બધું થાય એમ કીધું. પણ સ્વામીએ બીજો કાંઈ ફોડ પાડ્યો નહીં. આ રીતે વસ્તા ભગતને ભગવાન સ્વામિનારાયણે પોતાના સાનિધ્યમાં લઈ લીધા અને અક્ષરધામમાં કાયમ પોતાની મૂર્તિનું સુખ આપવા માટે સ્થિર કરીને સ્થાપી દીધા. આવા બોલો બાળ ભક્તોય થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. માટે આમાંથી પ્રેરણા લઈને આપણે પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની પુષ્ટિ કરીએ, ભગવાનમાં પ્રેમ વધારીએ અને ભગવાનને પામવાનું લક્ષ્ય મજબૂત કરીએ. એટલી વાત સાથે મારી વાણીને વિરામ.